અને જ્યારે યમુનાજી સાથે સંબંધ જીવનો થાય ત્યારે જીવ માત્ર વાસી ન રહી, વાસીનો ન રહી, વ્રજવાસી બની જાય છે. અને કહેવાય ને, કોઈ બહુ સુંદર વાત કરી છે, વ્રજવાસી કોને કહેવાય? જો આપણે ક્યાં બેઠા છીએ એ મહત્વનું નથી, આપણું અનુસંધાન ક્યાંનું છે એ મહત્વનું છે. કહેવાય લંકામાં રહીને વિભીષણ પણ રામ ભક્ત બન્યો અને અયોધ્યામાં રહીને મંથરા પણ રામદ્રોહી બની. ક્યાં બેઠા છીએ એ મહત્વનું નહીં, આપણી ચિત્તની અવસ્થા, આપણા ચિંતનની ગતિ શું છે એ મહત્વનું છે. અને આપણે ત્યાં તો ભગવદીઓ કહે છે ને કે ચાહે ક્યાંય રહેતા કેમ ન હોય, પણ આજે પણ ગમે તેવી મુશ્કેલ આવે જીવનમાં, ગમે તેવી કસોટી થાય, ગમે તેવા પણ પરીક્ષા આ જગતના લોકો લે, પણ એ વખતે પણ મન વિચલિત ન થાય. એ ભરોસો હોય કે મારા શ્રીજી મારી સાથે છે, તો ગમે ત્યાં રહેતા હો આપ વ્રજવાસી છો. કોઈ બહુ સુંદર કહ્યું છે કે આ જગતની અંદર જીવનમાં અનેક જગ્યાએ આપણે જતા હોઈએ, પણ જ્યારે લૌકિકમાં બેઠા હોઈએ ત્યારે એમ લાગે કે આ સમય કેમ ખૂટતો નથી, અને જ્યારે અલૌકિકમાં બેઠા હોય ત્યારે કલાકો ક્ષણમાં ચાલ્યા જાય એવી અનુભૂતિ થતી હોય, તો માનજો આપ વ્રજવાસી છો. જ્યારે ચાલતા ચાલતા જતા હોઈએ અને માર્ગમાં ક્યાંક ગાય દેખાઈ જાય અને આપણને શ્રીમદ ગોકુલની યાદ આવી જાય, તો માનવાનું શ્રી વ્રજવાસી છો. ચાહે સોના ચાંદીના વાસણોમાં આપ પ્રસાદ લેતા હો, પણ જ્યારે મહોત્સવની અંદર કે મનોરથમાં મહાપ્રસાદની પાતર મળે અને પાતરમાં એ સુખ મળે જે સોના ચાંદીના વાસણમાં ન મળે, તો માનજો આપ વ્રજવાસી છો. અને શ્રી યમુનાજીના ગુણગાન આ 5 દિવસ આપણે કરવાના છે. અને હું તો કાયમ કહેતો હોઉં છું, અને જ્યારે પણ આ શ્રી યમુનાજીના ગુણગાન કરું ત્યારે એક વસ્તુ જરૂર કહેતો હોઉં છું કે વર્ષભરમાં અનેક અલગ વિષયોમાં પ્રવચન થતા હોય, પણ જ્યારે યમુનાજીનું ગુણગાન કરું તો હું ખાસ કહેતો હોઉં છું કે ભલે અનેક વિષયો પર પ્રવચન થાય, પણ જ્યારે યમુનાજીનો ગુણગાન હોય તો આ મારો વિષય નથી, યમુનાજી મારો વિશ્વાસ છે. તો આ જેમ અલગ વિષયો પર થાય, આ મારા વિશ્વાસની વાત છે, આ મારી શ્રી યમુનાજીની કૃપાની વાત છે. જ્યારે આ કરવાનું હોય, અને કહેવાય ને જ્યારે યમુનાજીના ગુણગાન ગાતા હોઈએ ત્યારે એક અનુભવ થાય કે હા, અંતરનું શુદ્ધિકરણ થઈ રહ્યું છે. અને એટલા માટે તો કહેવાય ને કે આ જગતની અંદર, આ જગત પાસે જ્યારે જઈએ ત્યારે એ આપણને વિષ જ આપવાનું કામ કરે છે. અને યમુનાજી એટલે કોણ? યમુનાજી એટલે સાક્ષાત અમૃત. યહી રસના સે ભજો નામ રસ અમૃત, ભાગ્ય જાકે હૈ સોઈ જુ પીજે. આ શ્રી યમુનાજીનું નામ એ તો અમૃત છે. અને કહેવાય ને આ અમૃતનો સ્પર્શ કરવાની જરૂર શેના માટે છે? કહેવાય કે જો આ 5 સ્થાનોમાં આવીને વિષ વસે છે. આપણા નયનોમાં વિષ હોય, આપણા મનમાં વિષ હોય, આપણા કર્ણમાં વિષ હોય, આપણી વાણીમાં અને આપણા વિચારોમાં. આ 5 જગ્યાએ વિષ આવીને રહે છે. અને જીવ માત્ર જે આ સંસારમાં રહે છે ને, એને ખબર હોય કે ન ખબર હોય, પણ આ 5 જગ્યાએ વિષ સાચવીને બેઠો છે. અને વિષથી બચવું હોય, વિષના પ્રભાવથી બચવું હોય, તો ઉપાય એક, સતત અમૃતનું સેવન કરતા રહો. અને એટલા માટે આચાર્ય ચરણ પણ કહે, મનસી મેં સદા સ્થિયતામ. ભગવદીઓ પણ કહે, શ્રી યમુનાજી મારા આવજો હૃદયમાં, નૈનોમાં, હૃદયમાં, વાણીમાં. શ્રી યમુનાજીને જ્યારે પધરાઈએ તો એ સ્થાનમાં આવેલું વિષ દૂર થાય. પણ આપણને ખબર કેવી રીતે પડે? હું અહીંયા વાત કરું કે હા, વિષ આપણા બધાની અંદર કોઈ ના કોઈ રૂપે રહેલું છે, પણ જલ્દી કોઈ માનવા તૈયાર થાય નહીં. બહુ સાચી વાત છે. બોલે કેમ? હું ઘણીવાર કહેતો હોઉં છું કે આ દુનિયામાં 2 પ્રકારના બીમારો હોય. કેટલા પ્રકારના? જરા બોલતા રહેજો, મને ખબર પડે. કેટલા પ્રકારના? 2 પ્રકારના. એક એ કે જે બીમાર છે તો ખરા, અને જોડે સ્વીકારે છે પણ ખરા કે હા, હું બીમાર છું. બીજો છે બહુ સિરિયસ કેસ, પણ પોતાને બીમાર માનવા તૈયાર. હવે એનું શું થાય? બીમારીમાંથી હટવું હોય,
જ્યારે સ્વસ્થતાની ઓર જવું હોય તો સૌથી પહેલી શરત એ છે કે વ્યક્તિ સ્વીકાર કરે કે હા બીમારી છે, તો કોઈ આવીને એનો ઈલાજ કરે. પણ આપણી ગડબડ છે શું? છે બહુ માંદા, પણ માનવા તૈયાર તો કોઈ પણ ડોક્ટર આવીને કાંઈ કરી શકે? હા કે ના તો પાડો. તમને લાગશે કે આપ તો કહી રહ્યા છો કે બે પ્રકારના બીમાર હોય, એક એ કે બીમાર છે અને બીજા સ્વીકારે છે પણ ખરા કે હા બીમાર છીએ, અને બીજા એ બીમાર છે પણ પોતાને બીમાર માનવા તૈયાર નથી. તો અમને ખબર કેવી રીતે પડે કે બીમાર છીએ કે બીમાર નથી? તો હું 4-5 ખાલી લક્ષણો બતાવું છું. આમાંથી 1-2 લક્ષણો પણ મળતા આવે તો માનજો બીમારી છે, ભલે બોલવાની જરૂર નથી. બોલે કે હું તો કહેવાય કે યદિ બીજા કોઈનું સુખ જોઈને મનમાં જરા ઈર્ષા થવા લાગે તો માનવાનું આ પહેલી બીમારી પણ મનમાં, હા કે ના તો બોલો, છે. બહુ સરસ. બીજી વસ્તુ કહી કે કોઈની પણ પીઠ પાછળ નિંદા કરવાનું મન થાય તો માનવાનું કે આ બીજો રોગ પણ અંદર. બહુ સરસ. ત્રીજી વસ્તુ કહી કે કોઈના ગુણની અંદર પણ આપણને અવગુણ શોધવાની આદત પડી જાય. ના, એમ તો બધું બહુ સારું કર્યું તું, પણ ગમે ત્યાંથી ગોતીને લઈ આવીએ છીએ ને આપણે, તો કોઈના ગુણની અંદર પણ જ્યારે દોષ દેખાવા લાગે ત્યારે માનવાનું આ ત્રીજો દોષ પણ અંદર. બહુ સરસ. ચોથું, કારણ વિના આપણે કોઈની સાથે કોમ્પિટિશનમાં ઉતરી જઈએ ને, હું કરીને બતાવ્યું કારણ વિના કોમ્પિટિશન થઈ જાય ત્યારે માનવાનું કે આ ચોથો દોષ એ છે. અને પાંચમી વસ્તુ શું છે તો કહ્યું કે બધા મારું બગાડવા માંગે છે, એ વાત પણ મનમાં આવે તો માનવાનું પાંચમો દોષ પણ. તો આ પાંચમાંથી કેટલા ફેમિલિયર લાગે છે? આ પાંચમાંથી કેટલા આપણને થોડા આમ ફેમિલિયર લાગે છે? આ પાંચમાંથી 3 યા એનાથી વધારે હો તો માનજો કે બહુ સિરિયસ કેસ છે. 3 વાગેથી આવીને બેસવું પડશે એને. 1 કે 2 હોય થોડા લેટ આવે, 3 વાગે આવે, 7 વાગે ચાલશે. પણ જે 3 થી વધારે ઉપર વસ્તુ દેખાતી હોય 3 વાગે આવીને બેસી જવાનું હોય, બરાબર. અને જો આ અમૃતનું આચમન આપણે કરવાનું છે અને અમૃત હૃદયમાં પધરાવવાનું છે. અને શ્રી યમુનાજીના ગુણગાન આપણે જાણીએ છીએ, વેદોમાં પણ છે, પુરાણોમાં પણ છે. અનેક આચાર્યોએ યમુનાજીના ગુણગાન કર્યા છે. પણ એ સમયમાં શ્રી યમુનાજીનું આધિ ભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપનું વર્ણન તો થયું હતું, પણ આધિદૈવિક સ્વરૂપનું વર્ણન નહોતું થયું. એ તો જ્યારે આચાર્ય ચરણ 1549માં શ્રીમદ ગોકુલમાં પધાર્યા અને જ્યારે દમલાજીની સાથે હતા અને કહે કે આમાંથી ઠકરાની ઘાટ કયો અને ગોવિંદ ઘાટ કયો, એ પ્રશ્ન આપના મનમાં જાગ્યો. અને કહેવાય એ વખતે ત્યાં શ્રી યમુનાજી મહાપ્રભુજીનો તાપ સહન ન કરી શક્યા. શ્રી વલ્લભના મનમાં ખાલી ભાવ જાગ્યો હતો, આમાંથી પ્રાચીન ગોવિંદ ઘાટ કયું અને ઠકરાની ઘાટ કયું. અને તાપ શ્રી યમુનાજીના મનમાં એવો સહન ન થયો કે જોતામાં માહોલ બદલવા લાગ્યું, મંદ વૃષ્ટિ થવા લાગી, સુંદર મયુર ગાન કરવા લાગ્યા અને ત્યાં જ જલમાં ખળભળાટ અનુભવ થયો. જ્યારે શ્રી મહાપ્રભુજીએ યમુનાજીમાં દ્રષ્ટિ કરી, શું જોયું કે એક સાથે હજારો કમલ શ્રી યમુનાજીના જલમાં ખીલી ગયા અને મધ્યમાં એક વિશાળ કમલ ખીલ્યું અને મધ્યમાંથી શ્રી યમુનાજી પધાર્યા. અને યમુનાજી જ્યાં ચરણ પધરાવે છે ત્યાં એક કમળ ખીલે છે અને કમળના ઉપર ચરણ પધરાવી જ્યારે આપ તટ ઉપર પધાર્યા અને હાથમાં રહેલી લાકડી વડે આપે ખેંચીને બતાવ્યું કે આ ગોવિંદ ઘાટ અને આ ઠકરાની ઘાટ. પણ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ તો એ વખતે શ્રી યમુનાજીના મુખારવિંદમાં હતી. અને એવો આનંદ, એવો રસ, એવી કૃપાની અનુભૂતિ શ્રી મહાપ્રભુજીને યમુનાજીના દર્શન કરીને થઈ. અને જે આનંદ આપના હૃદયમાં છલકાયો એ શબ્દ વડે પ્રગટ થયો, નમામિ યમુનામહમ. અને એ યમુનાષ્ટકની રચના થઈ. એ ગુણગાનનો ક્રમ આગળ શ્રી યમુના વિજ્ઞપ્તિ, યમુના અષ્ટપદી શ્રી ગોસાઈજી પ્રભુચરણ હરિડાય મહાપ્રભુજીએ પણ એનું વર્ણન કર્યું. અને આગળ જતા વ્રજભાષાનો ક્રમ આવ્યો અને આપણે ત્યાં અષ્ટછાપના 108 પદો પ્રાપ્ત થાય છે. મુખ્ય જેને કહેવાય, કેટલા પદો? 108. તો આપણને લાગે છે કે આ 108 પદોમાંથી આપણે ત્યાં મહિમા છે યમુનાજીના 41 પદનો.
તો આ 108 પદોમાંથી આ 41 પદોનું સંકલન કોણે કર્યું આપણે ત્યાં? મેં જે બોલાવીને આગે કરી શ્રી હરિરાય મહાપ્રભુજી. કોણે? શ્રી હરિરાય મહાપ્રભુજી. જો આપણે ત્યાં કહેવાય કે આ 40 પદો યા 41 પદો આપણે કહીએ શ્રી હરિરાય મહાપ્રભુજીનું સંકલન આપણે કહીએ તો બોલે કેમ? આપણે વિચાર કર્યો કે કોઈને પણ જાણવા હોય તો કઈ રીતે જાણી શકાય? તો કે 4 રીતે: નામ, રૂપ, લીલા અને ગુણ. તો આપે યમુનાજીનું ગુણગાન કરવા માટે આ ભગવદીઓની વાણી, અને જો ભગવદીઓની વાણી અને એ પણ વ્રજભાષા આપે સ્વીકાર કેમ કરી? કારણ કે સંસ્કૃતમાં પણ લખાયા છે ગુણગાન, પણ આપણે વ્રજભાષા સ્વીકાર કેમ કરી? કારણ કે વ્રજભાષા માટે કહેવાય છે કે ये व्रजभाषा तो वो भाषा है, व्रजभाषा तो वो भाषा है कि जा भाषा ने वाणी के विधाता को बोलनो सिखायो है. આ વ્રજભાષા કઈ ભાષા છે કે ભગવાને ચાહે કુરુક્ષેત્રમાં જઈને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો ભલે હોય, પણ એ જ ભગવાન કે જેણે ગીતાનો ઉપદેશ આપ્યો એ પણ બોલતા શીખ્યા. તો કઈ ભાષામાં શીખ્યા? બોલે વ્રજભાષામાં. અને વ્રજભાષામાં શીખ્યા એટલે કહ્યું ये तो वो भाषा है कि जो भाषा ने वाणी के विधाता को बोलनो सिखायो है. તો ભગવદ્ ગીતાનો ઉપદેશ આપવા વાળા ભગવાન પણ બોલતા શીખ્યા. તો આ વ્રજભાષા એટલે વ્રજભાષા શું છે? એ કૃષ્ણનું અધરામૃત છે. અને આપણે ત્યાં કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. એટલે આ 40 પદો શું છે? એક ભગવદીના અષ્ટસખાઓ છે, એમાંથી એક ભગવદીઓના એવા 4 પદ લીધા કે જેમાં એક નામ, રૂપ, લીલા અને ગુણ એનું વર્ણન કરે. તો 8 અષ્ટછાપ ભગવદીઓના 4 પદ ગણીએ તો કેટલા સંખ્યા થાય? મેં સાંભળ્યું છે કે વાસીના લોકોનું ગણિત બહુ જ સારું હોય. તો અષ્ટસખાના 4 પદ આપણે ગણીએ, એક સખાના કેટલા થાય? કેટલા? 32. એમાં બીજા 4 પદ ગંગાબાઈના શ્રી વિઠ્ઠલ ગિરિધરણ છાપ જે છે, તો 32માં 4 એડ કરીએ તો કેટલા થાય? 36. અને 36 પછી શ્રી હરિરાય મહાપ્રભુજીના હૃદયમાંથી શ્રી યમુનાજીએ પણ બીજા 4 પદ પ્રગટ કર્યા, તો સંખ્યા થઈ 40. હવે જો 40 પદનું પાઠ નિત્ય શ્રી હરિરાય મહાપ્રભુજી કરતા, પણ પછી આગળ જઈને ક્રમ લાગ્યું કે શૂન્ય સંખ્યા આપણે ત્યાં ન લેવાય, એટલે એમાં કૃષ્ણદાસ અધિકારીજીનું જે 41મું પદ જે છે, શરણ પ્રતિપાલ ગોપાલ અતિવર્ધની, એ સંખ્યા ઉમેરાય. તો જો આ 40નો આંક, આ 41નો આંક પણ બહુ સૂચક છે. આપણે ત્યાં જો હરિરાય મહાપ્રભુજીના શિક્ષાપત્ર પણ છે, એ કેટલા છે? 41. અને આ પદો છે એ પણ કેટલા? 41. ઘણી વાર હું મારી પ્રવચનમાં કહેતો હોઉં છું કે આ 40 સંખ્યાનો પાઠ હરિરાય મહાપ્રભુજી કેમ કરતા? તો આપણે ત્યાં ઘણી વાર સંખ્યાઓ પણ બહુ સૂચક હોય છે. બોલે કેમ? કે કોઈ ચિંતકે બહુ સુંદર કહ્યું છે કે આપણા જીવનમાં જ્યારે પણ 19 વર્ષ પૂરા થાય ને, એના પછી જીવનમાં વિષ આવે. શું આવે? અને એટલે જોજો, તમે આ 19નું કેલ્ક્યુલેશન કરશો ને, તમને ખબર પડશે કે જીવનમાં ધોળે દિવસે પણ તમે તારા જોયા હશે. એક તો 19, એના પછી 19 ને 19 કેટલા થાય? 38 અને 39. આ જીવનના એવા વર્ષો છે, બરાબર લેફ્ટ રાઈટ લઈ નાખે માણસની. કારણ કે દર 19 વર્ષે માણસના જીવનમાં વિષ આવે. એટલે 19 પછી શું આવે? 19 પછી શું આવે છે? વિષ. 19 પછી વિષ આવે. તો કહેવાય કે જ્યારે આ વિષ આવે તો વિષથી બચવું કેવી રીતે? બોલે જ્યારે પણ જીવનમાં વિષ આવવાનો હોય, આ 5નો આશ્રય રાખવો: પ્રભુની કૃપા, ગુરુની કૃપા, જીવનમાં સત્સંગ, ભગવદીઓની કૃપા અને પ્રભુનો આશ્રય. આ 5 વસ્તુ રાખીએ તો 20 ને 5 કેટલા થઈ જાય? એટલે વિષને પચાવી શકાય. 19 પછી વિષ તો આવે, પણ આ 5 હોય તો 20 ને 5 25. તો આ વિષને પચાવી શકાય. અને વિષને પચાવી તો શકાય, પણ વિષને ખાલી પચાવે એ વૈષ્ણવ નહીં. અને વિષને પચાયા પછી પણ આ 5નો આશ્રય રાખે તો 25 ને 5 કેટલા થાય?
20ને 50 અને છતાં આ 5નો આશ્રય રાખીશ તો 25 ને 5 30 એટલે ભવસાગરથી તરીશ. ભવસાગરથી તરીશ. અને ભવસાગરથી એકલો તરે એ વૈષ્ણવ નહીં, આ 5નો આશ્રય રાખે તો પછી 30 ને 5 કેટલા થાય? 35. એટલે ભવસાગરથી હું તો તરીશ અને બીજા 5ને પણ તારીશ, એટલે 35. હું પણ તરીશ અને આ 5નો આશ્રય કરીશ તો બીજા 5ને પણ તારીશ, એટલે 35. અને 5ને તાર્યા પછી પણ આ 5નો આશ્રય રાખીશ તો 35 ને 5 એટલે ભક્તિના માર્ગે હું ચાલીશ. હું પણ તરીશ, બીજા 5ને પણ તારીશ, તો જ ભક્તિના માર્ગે ચાલીશ. અને આ યમુનાજીના 41 પદ શું છે? જો પદનો ક્રમ તો આપણે ત્યાં છે, પણ પદનો એક અર્થ થાય સ્ટેપ. પદનો એક અર્થ શું થાય? સ્ટેપ થાય. કે જે 108 પદો હતા, યાની પ્રભુ તરફ જવાના 108 પગથિયા હતા, પણ હરિરાયજી એવી કૃપા કરી કે 108 સ્ટેપનો અંતર આપણા માટે માત્ર 41 સ્ટેપનો કરી દીધો. આ પ્રભુ સુધી પહોંચવાના પગથિયા છે. અને માટે 41 પદ જ્યારે જ્યારે પણ હું કંઈ કહું એના માટે કે વર્ણન કરું તો એમ નથી કહેતો કે આ હરિરાયજીની રચના છે, કે હરિરાયજીની આ કોઈ દેન છે, કે હરિરાયજીનું સંકલન છે. હું તો એમ જ કહીશ કે આ 41 પદ બીજું કાંઈ નહીં, શ્રી હરિરાય મહાપ્રભુજીની આપણા બધા કલિકાલના જીવો ઉપર વરસેલી અકારણ કરુણા અને અકારણ કૃપા એ આ 41 પદ છે. માનો આપને ખબર હશે કે આ જીવો કલિકાલમાં બહુ કંઈ કરી નહીં શકે, સાધનો નહીં થાય, કોઈ પ્રયત્નો નહીં થાય, પણ આ 41 પદ જેવી કૃપા આપણા ઉપર હરિરાયજી એવી રીતે કરી દીધી છે કે મને તો જ્યારે જ્યારે પણ 41 પદનું દર્શન કરું ને મને એવું જ લાગે કે આ માનો શ્રી યમુનાજીના દરબારમાં આપણો પ્રવેશ થઈ જાય છે. શ્રી યમુનાજી ઉપર બિરાજમાન છે અને આ 41 પદ શું છે? ત્યાં રહેલી એમની 41 સખીજનો બેસેલી છે. માનો એક ભવ્ય દરબાર છે, મધ્યમાં શ્રી યમુનાજી બિરાજેલા છે અને આ 41 પદ રૂપી 41 સખીઓ ત્યાં વિરાજમાન છે. અને જ્યારે એનું દર્શન આપણે કરીએ ને તો એ એક સખી આપણા મનની વાત શ્રી યમુનાજીને કરે છે અને યમુનાજીનો ઉત્તર આપણને આ પદ દ્વારા આપે છે. એટલે જ્યારે જ્યારે પણ આપણે શ્રવણ કરીશું ને કેટલીક વાતો એવી આવશે કે જેમાં આપણને લાગશે અરે આ તો આપણા મનની વાત આવી, અને આપણા મનની વાત આવી ત્યારે માનવાનું એ સખી આપણા મનની વાત એમને કરી, અને આપણા પ્રશ્નનો સમાધાન મળે ત્યારે માનવાનું શ્રી યમુનાજીની વાત એ સખી આ પદ દ્વારા આપણને કરી. એક પદ માનો શ્રી યમુનાજીની એક સખી છે. અને આ 41 પદ, આ એક હું તો હંમેશા કહું કે આ એક પદ છે ને એનું પણ એક સ્વરૂપ છે. આ એક પદ ખાલી કોઈ રચના નહીં. તમે જ્યારે આનું ગાન કરીને દર્શન કરશો તો આ એક સ્વરૂપ છે સખીજનોનું. એની અંદર એમના વસ્ત્રોનો પણ રંગ છે, એના સ્વરૂપનો પણ એક વર્ણ છે, એના સ્વભાવનો પણ વર્ણ છે. એ પદરૂપી એ સખીની કઈ સેવામાં આસક્તિ છે એનો સંકેત પણ એની અંદર છે. આ 41 યમુનાજીની સખીઓ છે અને આ એક સખી નો સંબંધ જ્યારે આપણને થાય, એક સખીની કૃપા જ્યારે ઉતરે ને ત્યારે શ્રી યમુનાજી દોડતા આપણી પાસે આવે. તો આ 5 દિવસ મારો વિચાર છે કે શ્રી યમુનાજીના 41 પદો દ્વારા ગુણગાન શ્રી યમુનાજીનું આપણે કરીશું. કારણ કે મને ખ્યાલ છે આ જ તારીખે કાંદીવલીમાં શ્રી યમુનાજીનો ઉત્સવ આપણે મનાવ્યો હતો, 1 મહિનો થયો. અને આજે એ જે યમુનાજીના ગુણગાન કરવાના છે તો સૌથી પહેલો મારું આયોજન જે મુંબઈમાં થયું હતું યમુનાજીના 41 પદ પર થયું હતું. તો મારી ઈચ્છા એવી છે કે એ જ 41 પદનું દર્શન કરીને આપણે શ્રી યમુનાજીને યથા કિંચિત જાણવાનો, માણવાનો અને પામવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ 4 જે પદ છે શ્રી હરિરાય મહાપ્રભુજીની રચના છે અને શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપા સાગર, સેવા સાગર, રસ સાગર, કરુણા સાગર એવા શ્રી હરિરાયજી જ્યારે યમુનાજીનો વર્ણન કરે તો જુઓ આ એક પદ હું હંમેશા કહું છું, જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય.
જો આ 41 પદનું જ્યારે આપણે ગાન કરીએ તો આ વાંચવાનું, સાંભળવાનું કે ગાવાનું સૌથી વધારે મહત્વ શેનું છે? હા, સાંભળવાનું તો છે એ તો જ ફલિત થાય. અને સાથે સાથે બીજું મહત્વ શેનું છે? જોઈ, ગાવે, સુજસે ભાગ્ય તિનકે. તમારો વિચાર છે કે જો અહીંયા હમણાં બેનભાઈ ગાયું, પણ મારો વિચાર છે કે પહેલી કડી અહીંયા બેસેલા બધાએ ગાવી જોઈએ કે ન જ ગાવી જોઈએ? તો અહીંયાથી ખાલી પહેલી કડી અહીંયાથી ગવાશે અને એ કડી ગવાય અહીંયા બેસેલા બધાનો. મેં ઘણું સાંભળ્યું છે, એમના પૂછ્યું જીજી પણ આજ્ઞા કરતા હતા કે અહીંયા તો કીર્તન ક્લાસીસ ને બધા ચાલે છે અને ખૂબ સુંદર બધા ગાય છે. હવે આટલા વખાણ સાંભળ્યા હોય તો સાંભળવાની ઈચ્છા મને થાય કે ન થાય? હા કે ના તો પાડો? થાય. તો પ્રથમ કડી અહીંયાથી ગવાશે, એક કડી અહીંયા ગવાય, બધાએ એક સાથે ઝીલવાની છે. પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે. તમારો પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે. મને જે દેખાય છે એના માટે તો કહ્યું, અને જે નથી દેખાતા અને પાછળ છે એમને પણ કહ્યું હતું મેં. એટલે આ સાઈડના લોકોનો બી અવાજ તો આવવો જ જોઈએ. પિય સંગ રંગ ભરી કરી કલોલે, બાજુવાળાને સંભળાય છે બરાબર? તો માની લઉં છું કે આ તો ગાયું છે. એ સુંદર પ્રયત્ન કર્યો. બધાના માટે કોઈ તાળીઓ પાડી દો. તો બને તો રોજ પ્રેક્ટિસ કરીને આવજો. રોજ ગવડાવવાનો છું હું તને. તો પ્રથમ પદની અંદર અહીંયા શેહરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે, અને માનો જ્યારે આ પદનું ગાન આપ કરી રહ્યા છે અને ત્યાં આપની દૃષ્ટિ, આપની સુધી એ શ્રી યમુનાજીની લીલાની અંદર છે. અને કોઈએ કહ્યું શેહરાયજીને કે શ્રી યમુનાજી હમણાં ક્યાં બિરાજે છે? તો આપે કહ્યું પિય સંગ. કેવા લાગી રહ્યા છે? રંગ ભરી. શું કરી રહ્યા છે? કરી કલોલે. શાના માટે? સબન કો સુખ દે. આ કડીની અંદર શ્રી યમુનાજીનો સ્વભાવ, શ્રી યમુનાજીની કૃપા, શ્રી યમુનાજીની અનુભૂતિ માનો શ્રી હીરાએ મહાપ્રભુજી વ્યક્ત કરી દે છે. જ્યારે પૂછ્યું કે આ ઘડીએ જુઓ, જ્યારે જ્યારે પણ આ પદ ગમે ત્યારે પણ કેમ ન ગવાય, એ વખતે શ્રી હીરાએ મહાપ્રભુજી ત્યાં પ્રગટ થઈ અને એ લીલાનું વર્ણન કરે છે. માનો હમણાં કોઈએ હરિયાજીને પૂછ્યું હોય અને પૂછ્યું હોય કે યમુનાજી આ સમય આ ઘડીએ ક્યાં છે, તો આપે કહ્યું પિય સંગ. એ પોતાના પ્રિયની સંગે છે. અને પ્રિય કોને કહેવાય? હું ઘણી વાર કહેતો હોઉં છું કે જેમ આપણે ત્યાં અનેક 2 ડિગ્રી હોય તો આમ સંસ્કૃતમાં 3 ડિગ્રી હોય. એક હોય પ્રિય, એક હોય પ્રિયતર અને એક હોય પ્રિયતમ. કેટલી વસ્તુ થઈ? પ્રિય, પ્રિયતર અને પ્રિયતમ. અહીંયા શ્રી યમુનાજી માટે પ્રિય શબ્દ ઠાકોરજી માટે કયું છે, પણ અહીંયા પ્રિય કહીને પણ પ્રિયતમની વાત કરે છે. પ્રિય કોને કહેવાય? જે આંખોને ગમે એને કહેવાય પ્રિય. આંખોને પણ ગમે અને મનને પણ ગમે એને કહેવાય પ્રિયતર. અને આંખોને પણ ગમે, મનને પણ ગમે અને આત્માને પણ ગમે એને કહેવાય પ્રિયતમ. તો આપણને લાગે પ્રભુ તો શ્રી યમુનાજીના પ્રિયતમ છે, તો પછી અહીંયા પ્રિય કેમ કહ્યું?
તો આપણે ત્યાં સખીઓ ગોપીજનો કહે ને કે દરેક સખીઓની બહુ ઈચ્છા હોય કે જ્યારે એમની સખીઓ પાસે જાય તો પોતાના પ્રિયતમના વર્ણન કરે કે મારા પ્રિયતમ તો આવા છે, મારા પ્રિયતમ તો આવા છે. પણ ગોપીઓ કહે છે કે અમને એ સુખ નથી. બોલે કેમ? બોલે અમને એવા પ્રિયતમ મળ્યા છે કે જેની આગળ એના ગુણગાન ગાઈએ ને તો એ પણ એને પ્રેમ કરવા લાગે. માટે વાત કરે છે પ્રિયતમની, પણ અહીંયા શબ્દ રાખ્યો છે પ્રિય. પ્રિય કોને કહેવાય? અને કહ્યું પિય સંગ. શ્રી યમુનાજી ક્યાં છે? સદા પિયની સાથે છે. અને પ્રિય કોને કહેવાય? આ જગતમાં જો આપણા નૈનોને તો ઘણા ગમે, પણ પ્રિય કોને કહેવાય? જે સર્વમાં પ્રિય હોય, સર્વદા પ્રિય હોય અને સર્વત્ર પ્રિય હોય. કેટલી વસ્તુ મેં કહી? આ જગતમાં પ્રિયતમ આપણા કોણ હોય? કેટલી વસ્તુ કહી મેં? 3. કઈ કઈ? સર્વદા. સર્વદા એટલે ઘણીવાર આપણા જગતના પ્રેમ કેવા હોય છે? હમણાં જેટલો પ્રેમ છે, સામેથી વ્યવહાર બરાબર ન મળ્યો તો પછી 100% વાળો પ્રેમ કેટલા ટકે પહોંચી જાય? 10, 50, 50 તો સારું કહેવાય થોડો. તો 100% વાળો પ્રેમ છે એ ઘટતો ક્યાં પહોંચી જાય આપણને ખબર ન પડે. તો સૌથી મહત્વની વસ્તુ શું? પ્રિય કોને કહેવાય? પ્રિયતમ કોને કહેવાય? કે જે સૌથી પહેલી વસ્તુ સર્વદા પ્રિય હોય. સર્વદા પ્રિય એટલે કોઈ આપણને પ્રિય છે એ ત્યારે જ કહેવાય કે જ્યારે આપણા પ્રભુ આપણને હૃદયથી લગાવે ત્યારે જેટલા વહાલા લાગે. ક્યારેક આપણો હાથ છોડાવીને ચાલી જાય ને તો પણ એટલા જ પ્રિય લાગવા જોઈએ. ક્યારેક આપણો હાથ થામી લે જેટલા પ્રિય લાગે, ક્યારેક ધક્કો મારીને પાડી દે ને તો પણ ત્યારે પણ એટલા જ પ્યારા લાગવા જોઈએ, તો પ્રિયતમ કહેવાય. જ્યારે એક સખીએ શ્રી રાધાજીનો હાથ પકડ્યો, રાધાજીના હાથમાં એક ઘાવ હતો, અને જ્યારે ઘાવ જોયો કહ્યું કે આ ઘાવ કેવી રીતે થયો? ત્યારે સ્વામીજીએ કહ્યું કે જ્યારે પ્રભુએ મારો હાથ પકડ્યો અને પ્રભુએ હસ્તમાં ધારણ કરેલા કડાનો ઘાવ નો અસર લાગી અને એને કારણે ઘાવ પડી ગયો. તો બોલે ક્યારે આ વાત થઈ હતી? બોલે 3 વર્ષ પહેલા. સખી કહે 3 વર્ષ પહેલા પ્રભુએ હાથ પકડ્યો અને આપને ઘાવ થયો, તો આ 3 વર્ષ સુધી રૂંઝાયો નથી? બોલે એ તો રૂંઝાવા તૈયાર હતો, પણ મેં રૂંઝાવા દીધો નથી. કારણ કે જ્યારે પણ આ ઘાવને જોઉં ને મારા પ્રિયતમનો સ્પર્શ યાદ આવે, મને મારા પ્રિયતમની યાદ આવે, ત્યારે સાચા અર્થમાં એ આપણને આપણા પ્રિયતમ કહેવાય. કે જ્યારે આપણને મનને ગમે એવું કરે, મનને અનુકૂળ આવે એવું કરે, ત્યારે એ જ પ્રિય લાગે. એ વાત તો જનસાધારણ માટે બધું ચાલતું જ હોય, પણ કદાચ મનને પ્રતિકૂળ કરે, મનને ન ગમતું હોય એવું વારે વારે સામે કરે અને પ્રભુ પરીક્ષા પણ કરે. જો તને ગમતું હોય એ આપું તો તું મારી અનુકૂળ રહે છે, પણ એકવાર હું પણ જોઉં મારી સામે બેસીને તો રોજ બોલે છે પ્રભુ હું આપનો છું. એકવાર જરાક તારા મનને ન ગમે એવું કરું, પછી જુઓ કે મારો કેટલો છે. મનને ગમતું હોય એ જ આપ્યા કરે તો આપણી પ્રીતિ પ્રભુમાં રહે. આ તો બહુ સાધારણ છે. પણ ક્યારેક મનને ન ગમતું પણ પ્રભુ કરે, એની અંદર પણ જો પ્રભુની કરુણા દેખાય, એમાં પણ પ્રભુની કૃપા દેખાય, તો આપણે એમને એમના પ્રિય માન્યા એમ કહી શકાય. તો જો આ જગતમાં આપણા પ્રિય તો બધા હોય, પણ સાચા અર્થમાં જે પ્રિયની વાત અહીંયા કરી રહ્યા છે ને, એ પ્રિયનું લક્ષણ શું? આ જગતમાં જો પ્રીત જોડવામાં બહુ ઉતાવળ કરવી નહીં, અને પ્રીત જોડી તો પછી પૂરેપૂરી નિભાવવાની તૈયારી પણ રાખવાની. સર્વદા પ્રિયત્વની એ નિષ્ઠા હોય, સર્વત્ર પ્રિય. હંમેશા જ્યાં પણ જઈએ આપણે, કોઈ કેવું પણ આપણને દેખાય, બોલે મારા પ્રભુ જેવું નહીં. અને એ પ્રીતિ ક્યારે રહે આપણી? કે જ્યારે પ્રભુમાં પ્રેમ અકારણ હોય. ગોપીઓને બધા કહેતા એ તો સાવરો છે, બોલે તોય મને પ્યારો છે. બોલે તો ઘરમાં જઈને માખણની ચોરી કરે, બોલે તોય મને પ્યારો છે. આપણે કોઈને પ્રેમ કરતા હોય, કોઈ પૂછે કે પ્રેમ કેમ કરે છે, અને એનું કારણ આપણી પાસે જો હોય ને તો એ પ્રેમ બહુ ટકવાનો નથી. પણ અકારણ પ્રેમ હોય, બસ એનાથી પ્રેમ છે. કારણ ગોતીએ તો કારણ મળે એમ નથી, પણ પ્રેમ છે તો માનવાનું એ પ્રેમ સર્વદા રહેવા વાળું છે, સર્વત્ર પણ છે અને સર્વદા પણ છે. અને એટલે કહ્યું પ્રિય શબ્દ. જો આ પ્રિય શબ્દ જે પહેલો આપ્યો છે ને, એનાથી બહુ ખબર પડી જાય કે આ જગતમાં આપણા બધાના કોઈ પ્રિય હોય,
આ આંખોને કોઈ ગમે તો મનને ન ગમે, મનને ગમે તો આત્માને ન ગમે, અને આત્માને ગમતો હોય એ આંખોને ન ગમે. એવું ઘણી વાર થાય. પણ આ જગતમાં આપણા બધાના પ્રિયતમ કોઈ હોય તો કોણ હોય? કહેવામાં આવ્યું છે કે જગતમાં પ્રિયતમ કોને મનાય, પ્રિય કોને કહેવાય? સૌથી પહેલી વસ્તુ એ કે આ જગતમાં ખાલી પ્રેમની વાતો કરે એ આપણા માટે પ્રિય નહીં. આ જગતમાં પ્રેમનો સૌથી મોટો આધાર કઈ વાત ઉપર છે કે જે તમને પ્રેમ ખૂબ કરે છે પણ તમારા ઉપર વિશ્વાસ કેટલો કરે છે. આ જગતમાં પ્રેમનું લક્ષણ પ્રેમની વાતો દ્વારા નહીં, એ તમારા ઉપર ભરોસો કેટલો કરે છે ને એના ઉપર ખબર પડે. આ જગતમાં જેના ઉપર જેને આપણે પ્રેમ કરતા હોઈએ છીએ ને એના ઉપર ભરોસો નથી કરતા. પણ આ જગતમાં સૌથી મોટી વાત છે, કદાચ તમે જેને પ્રેમ કરતા હો એના ઉપર ભરોસો કરો કે ન કરો, પણ જેના ઉપર તમને ભરોસો હોય ને તમે એને પ્રેમ કર્યા વિના રહી ના શકો. અને એટલે સૌથી પહેલા કહ્યું કે પ્રિય કોણ કહેવાય? કે જે આપણા ઉપર ભરોસો કરતો હોય. ને જુઓ, આ જગતમાં જે પણ આપણને પોતાના પ્રિય હોવાનો દાવો કરતા હોય, આપણે ખાલી ભરોસાની વાત કરીએ તો એ પરિમાણમાં કોઈ પણ સરખા બેસે નહીં. એક પ્રભુ જુઓ કે પ્રભુએ આપણને કલ્પના કરવાની શક્તિ આપી અને પોતાના જેવું સ્વરૂપ આપણને આપ્યું. આવો ભરોસો જેવો પ્રભુ આપણો કરે છે એવું આ જગતમાં કોણ કરી શકે? પ્રિય કોને કહેવાય? જે પણ પ્રિય હોય ને એની સૌથી મોટી લક્ષણતા એ છે કે આપણને કોઈ પણ પ્રેમ કરવાનો દાવો કરતો હોય, સૌથી પહેલા એ જોવાનું એ આપણને સ્વતંત્રતા કેટલી આપે છે. કારણ કે પ્રેમ હોય એ હંમેશા મુક્ત કરે અને મોહ હોય એ હંમેશા બાંધે. આ જગતમાં જ્યાં જ્યાં પણ આપણે પ્રેમની વાત કરીએ ત્યાં પ્રેમનું સ્વરૂપ ધારણ કરીને આવેલો મોહ જ હોય છે. અને જગતના બધા પ્રેમ એમ જ કહે કે મારો થઈને રે, એટલે માનવાનું ત્યાં મોહ છે. પણ અહીંયા જે વાત કરી રહ્યા છે શેહરાયજી, પ્રિય સંગ. આપણા પ્રભુ ક્યાં, યમુનાજી ક્યાં છે? તો કહ્યું પ્રિય સંગ, શ્રી પ્રભુની સાથે છે. બોલે શું કરી રહ્યા છે? રંગ ભરી. કેવા છે? રંગ ભરી. અને યમુનાજી કેવા છે? બોલે પિય કે રંગ સે ભરી, સદા પિય રંગ में ભરી, સદા પિય રસ में ભરી. કહેવાય કે ઠાકોરજીનો આનંદ અને પ્રભુની કૃપા આપણે જીરવી હોય તો આપણને કઈ રીતે મળે? બોલે પ્રભુને જો સાગરની ઉપમા આપવામાં આવે, કૃપા સાગર, રસ સાગર. તમે અહીંયા સમુદ્ર પાસે જાઓ તો સમુદ્રનું જલ તમે પી શકો? હા કે ના તો પાડો. કોણે કોણે ટ્રાય કર્યો છે? સમુદ્રનું જલ આપણે પી શકતા નથી. હા, બોલે કેમ? બોલે એ જ સમુદ્રનું જલ આપણે પીવું હોય તો ઉપાય શું છે? બોલે એ જ સમુદ્રની ઉપર કોઈ વાદળી જાય અને એ સમુદ્રના જલને પોતાની અંદર ભરે અને કોઈ તરસ્યો હોય એની ઉપર જઈને એ વાદળી જ્યારે વરસે છે તો એ જ સમુદ્રનું જલ મીઠું બનીને આપણે પાન કરી શકીએ કે નહીં? તો કહેવાય પ્રભુ કોણ છે? એ રસ સાગર, કૃપા સાગર છે. અને એમની સાથે રમણ કરી રહેલા, એમની સાથે વિહાર કરી રહેલા શ્રી યમુનાજી કોણ છે? બોલે એ એવા વાદળી જેવા છે કે જે ઠાકોરજીની કૃપાને ભરીને આપણા ભક્તોની ઉપર આવીને વરસે છે. સબન કો સુખ દેન, પિય સંગ કરત સેન. અને ઠાકોરજી પાસે શ્રી યમુનાજી જાય અને એ પ્રભુની કૃપાને લઈને ભક્તોની ઉપર વરસાવે. એટલે તો કોઈ બહુ સુંદર કહ્યું, અમારા દેવરીવાળા વલ્લભદાસજી બહુ સુંદર વાત કરતા. અહીં કહેતા કે ઠાકોરજી પણ કૃપા કરે પણ શ્રી યમુનાજી પણ કૃપા કરે, પણ આ બંનેની કૃપામાં ભેદ શું છે? વર્ણન કરતા કહે કે એકવાર એક સખી ભાગતી ભાગતી આવી અને આવીને એની સખીને કહે, અરે સખી શું બતાવું, મેં આજે પ્રભુને જોયા પણ પછી ખબર પડી કે પ્રભુ નતા. સખી કે શું વાત કરે છે? એક તરફથી તો કહે છે કે આજે હું ગઈ અને મને પ્રભુ મળ્યા અને પછી કહી રહી છે કે પ્રભુ નતા. કેવી રીતે ખબર પડી? બોલે જતી હતી મેં જોયું કે સામેથી એક સુંદર શ્યામ સ્વરૂપ આવી રહ્યું છે, એવું જ મુગટ કાચરીના શૃંગાર ધર્યા છે, બિલકુલ એવું શ્યામ વર્ણ. અને મેં લાગ્યું કે શ્યામ સુંદર છે, પણ પાસે ગઈ તો ખબર પડી કે શ્યામ સુંદર નથી. બોલે જલે શ્યામ વર્ણ હતું, મુગટ કાચરીના શૃંગાર ધર્યા હતા, તો તને ખબર કેવી રીતે પડી કે પ્રભુ નથી? બોલે જ્યારે એ સ્વરૂપની પાસે ગઈ તો વગર માંગે એ સ્વરૂપ એટલી કૃપા કરવા લાગ્યું, એટલી કૃપા કરવા લાગ્યું, ત્યારે મને લાગ્યું આ પ્રભુ ના હોય. એમની તો વિનંતી કરીને થાકી ગઈ છે, કૃપા નથી કરતા, અને આ તો આવીને વગર કીધે એટલી કૃપા કરવા લાગ્યા ત્યારે ખબર પડી એ બીજો કોઈ નહીં, એ શ્રી યમુનાજી હતા.
કારણ કે ભક્ત માંગે અને પછી આપે તો સાધારણ માં છે. ભક્તના મનમાં મનોરથ પણ જેવો જાગે એવા મનોરથને એવી જ રીતે પૂર્ણ કરી દે એ તો આપણા શ્રી યમુનાજી છે. અને યમુનાજી એ પણ ભક્તોના માં છે ને આપણા, અને આપણે ભક્તોના માં છે. તો માનો સ્વભાવ કેવો હોય કે જ્યારે પેલી માએ એના બાળકને કહ્યું કે જો બેટા આજે સવારથી તું જરા કિચનમાં કામ કરી દે. હવે પેલો બાળક ભણેલો ગણેલો હતો, સ્કૂલમાં જતો હતો અને હિસાબ કિતાબ નવા શીખ્યો હતો, અને માએ એને કામ કરવાનું કહ્યું તો છોકરો ગયો અને જઈને અને સાંજે માને આખી લિસ્ટ પકડાઈ. માએ કહ્યું શું છે? બોલે સવારથી કામ કરવાનું કીધું હતું ને એની લિસ્ટ છે. બોલે શું લિસ્ટ છે? તો જો માએ તમે લખ્યું હતું કે સવારે તે મને કહ્યું અને મેં રસોઈ સાફ કરી એના 200 રૂપિયા. પછી તે મને કચરો ઉપાડવાનો કીધો, નાખી આવ્યો, એનો 300 રૂપિયા. પછી તે મને એમ કહ્યું જા પાણી ભરી આવ્યા, પાણીનો ગ્લાસ આપ, એના 100 રૂપિયા. એમ એડ કરીને 1500નું બિલ એને આપ્યું. કે 1500નું બિલ. માને થોડું હસવું પણ આવી ગયું, આંખો નમ થઈ અને માએ કહ્યું બેટા મારી પાસે પણ એક બિલ છે. બોલે શું? માએ લખીને આપ્યું અને કહ્યું લે બેટા વાંચ. અને દીકરો બેસીને વાંચે છે અને કહે કે બેટા તને મેં 9 મહિના સુધી મારા કોખમાં રાખ્યો, એનું બિલ કાંઈ નહીં. જ્યારે નાનો હતો તું આખી રાત રડતો અને હું આખી રાત જાગીને તારું ધ્યાન રાખતી, એનું બિલ કંઈ નહીં. જો બેટા જ્યારે તને તાવ આવતો અને આખી રાત હું તારી પાસે બેસીને રડતી રહેતી, પ્રભુને વિનંતી કરતી રહેતી તારા સ્વાસ્થ્ય માટે, બેટા એનું બિલ કાંઈ નહીં. જ્યારે તું નાનો હતો એ વખતે આપણી પરિસ્થિતિ સારી નથી, અને જ્યારે તારી એક રમકડાની ઈચ્છા હોય અને એ ઈચ્છા પૂરી કરવા માટે હું ભૂખી રહેતી, મેં મારા બધા શોખને મારીને એક પૈસા બચાવી મારા માટે કંઈ ના લીધું અને હું તારા માટે લઈને આવતી, બેટા એનું બિલ પણ કાંઈ નહીં. ને જ્યારે તારે સ્કૂલમાં ભણવા જવાનું હતું અને આપણી પાસે દ્રવ્ય નહોતા તો મેં મારા ઘરડા વેચીને પણ તારા સ્કૂલની ફીસ ભરી, બેટા એનું બિલ પણ કાંઈ નહીં. ને ત્યારે આ વાંચીને છોકરાની આંખોમાં આંસુ આવ્યા કે આપણે તો કંઈક એમના માટે કરીએ અને મનમાં બદલો કંઈક મેળવવાની કામના પણ જાગી જાય. પણ એક માનો સ્વભાવ કેવો છે કે ભક્તના માટે, એના બાળકના માટે સર્વસ્વ કરી છૂટે અને બદલામાં કાંઈ કામના ન રાખે. તો જો લૌકિક માં પણ એવી હોય તો શ્રી યમુનાજી તો આપણા અલૌકિક માં છે. અને અલૌકિક માં છે તો એનો સ્વભાવ કેવો? જે પોતાનું સર્વસ્વ આપી દે ને તો પણ. મને પેલો પ્રસંગ યાદ આવ્યો, ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં કે પેલો નાનો છોકરો હતો અને એની જે માં હતી એની એક આંખ નથી, અને જ્યારે પણ એ માં એના દીકરાને સ્કૂલે મૂકવા જાય, એના નાના મિત્રો એની મશ્કરી કરતા અને એ બાળકને બહુ દુઃખ થતું, યા બહુ એને પીડા થતી કે જો મારી માં મારી સાથે જ્યારે આવે છે અને એને કારણે મારી મશ્કરી થાય છે. અને માને કહેવા લાગ્યું કે જો હવે તારે સ્કૂલે આવવાની જરૂર નથી, તું સ્કૂલે આવે છે, તને જોઈને બધા બાળકો મારી મશ્કરી કરે છે, મારા માને મજાક ઉડાવે છે. પણ માનું મન છે કે બાળકને માટે લંચ બોક્સ લઈને જાય, એને મૂકવા જાય, પણ આ બાળક એટલો ગુસ્સામાં આવે લાગ્યો કે જ્યારે મારી માં આવે છે એને કારણે મારે આ બધું સહન કરવું પડે છે, લોકોના શબ્દો સાંભળવા પડે છે. હું જલ્દી મોટો થાઉં તો આ ગામ છોડીને ક્યાંક બહાર ભણવા ચાલ્યો જાઉં, અહીંયા આવું જ નથી મારે. અને જ્યાં થોડા દિવસો વ્યતીત થયા, થોડો મોટો થયો, સારા માર્ક આવ્યા, અને બીજા ગામમાં એડમિશન મળી ગયું. અને માં કે બેટા તું એ ગામમાં જઈશ, એકલો કઈ રીતે રહીશ, તને કોણ ખવડાવશે? તું કહેતો હોય તો હું પણ ત્યાં આવી જાઉં. કે ખબરદાર આવવાની વાત કરી છે તો જ્યાં સુધી હું તારી સાથે હતો અને તારા કારણે મારે કેટલી બેઇજ્જતી સહન કરવી પડી છે. લોકો મારી મશ્કરી કરતા, લોકો મારી મજાક ઉડાવતા, અને આ બેઇજ્જતી મારે હવે આગળ નથી સહન કરવી. ખબરદાર ત્યાં આવી છે તો. અને માનો એકનો એક દીકરો બિચારે એક ઘરમાં મજૂરી કરી, ઘરમાં કામ કરી અને આને ભણવા માટે બહાર મોકલ્યો. દીકરાને જોવા માટે આંખો તરસી જાય છે, દીકરાને મળવા માટે વ્યાકુલ થઈ જાય છે. ઘણી વાર પત્ર લખી કે બેટા તું કહેતો હોય તો ખાલી એક વાર તને આવીને મળી જાઉં, તને જોઈને પાછી આવી જઈશ. પણ દીકરો કે ખબરદાર જો અહીંયા આવી છે તો. એ ગામમાં તો મને ચેનથી રહેવા ન દીધું, પણ અહીંયા હું નહીં રહેવા દઉં. એમ કરતા પહેલા તો વેકેશનમાં ઘરે બી આવતો, પણ હવે તો એને એટલું બધું ઇરિટેશન થવા લાગ્યું, એને કહ્યું કે ના હવે હું વેકેશનમાં પણ નહીં આવું, ક્યાંક જોબ કરી લઈશ. એની માં આખું વર્ષ રાહ જોતી હોય કે વેકેશન આવશે, દીકરો મારો એકનો એક દીકરો છે, એ આવશે, એકવાર એને હૃદયથી લગાવી લઉં, એકવાર એને નૈન ભરીને જોઈ લઉં.
પણ દીકરાને હવે એટલો ગુસ્સો મનમાં ભરી ગયો કે મારી મા સારે હોય છે જ્યારે મારી પાસે મને અપમાનિત થવું પડે છે, મારે લોકોની મશ્કરી સહન કરવી પડે છે. અને એમ તો થોડો સમય વીત્યો અને દીકરાએ ત્યાં લગ્ન પણ કરી લીધા અને એની માને સમાચાર પણ ના આપ્યા. અને જ્યારે કોઈ શહેરથી આવેલા વ્યક્તિએ કહ્યું કે તમને ખબર નથી તમારા દીકરાએ લગ્ન કરી લીધા. એને બહુ આઘાત લાગ્યો કે મારા દીકરાએ લગ્ન કરી લીધા, મને ખબર પણ ન પડી, મને કીધું પણ નહીં. એણે દીકરાને પત્ર લખ્યો કે બેટા તારા લગ્ન થયા છે, મને યાદ પણ ન કરી. અને ત્યારે એણે કહ્યું કે જો જે હતો સંબંધ એ તૂટી ગયો છે, પણ જ્યાં સમય ગયો એને એક દીકરો થયો. જ્યાં દીકરો થયો અને હવે માથી ન રહેવાયો. પોતાના દીકરાને જોઈને 3-4 વર્ષ થઈ ગયા હતા અને એકનો એક દીકરો, અને જે માએ ઘરમાં કામ કરી ઘરમાં મજૂરી કરી એને ભણાવીને શહેરમાં મોકલ્યો હતો, એનું હૃદય કકડવા લાગ્યું કે એકવાર જઈને મારા દીકરાને, મારા પૌત્રનું મુખ તો જોઈને આવું. અને આજે એણે કહ્યું કે પૂછીશ તો મને ના જ પાડશે. અને આજે પોતે ત્યાં ઘરે પહોંચી બારણું ખખડાવ્યું, એની પુત્ર વધુએ ઘર ખોલ્યું. એ કહે કોણ છો આપ? બોલે હું તારા પતિની માં છું, તારી સાસુ છું. ત્યારે એની પુત્ર વધુએ કહ્યું કે મારા પતિ તો એમ કહે છે કે એમની માં તો ક્યારના ગુજરી ચૂક્યા છે. એ કહે કે ના હું એની માં છું. અને જ્યાં કહે કે યદી મારો દીકરો જ મને મરેલી જાણે છે, મારો દીકરો જ મને માનવા તૈયાર નથી, તો એકવાર મારા પૌત્રનું મુખ મને બતાવી દો, હું એ જોઈને ચાલી જઈશ. અને જ્યાં લાવા ગઈ પુત્રને, ત્યાં જ એનો દીકરો આવી ગયો અને કહે કે ભાઈ તને 1000 વાર ના પડી છે, અહીંયા ન આવ, હું બધું છોડીને અહીંયા ચેનની જીવન જીવું છું, અહીંયા મને કેમ પરેશાન કરવા આવી ગઈ? અને અપમાનિત કરીને એ દિવસે એની માને ત્યાંથી કાઢી દીધી. હવે માં આવીને એના ઘરે રહેતી હતી. અચાનક એનું સ્વાસ્થ્ય બગડ્યું, માંદી થવા લાગી. આસપાસ પડોશવાળા એને ફોન કરે કે બેટા તારી માની તબિયત બહુ ખરાબ છે, તને મળવા માટે તરસી રહી છે, એકવાર આવીને તારો ચહેરો તો બતાવી દે. પણ એ દીકરો ના આવ્યો. એ માના પ્રાણ ચાલ્યા ગયા અને ખબર આવી કે જો એનું નાનું જે ઘરવર છે તારા નામ પણ કરીને ગઈ છે, એ તું આવીને તારા નામ પર કરાવી લે. એટલે વર્ષો પછી એ દીકરો એના ઘરે આવ્યો. જ્યારે અંદર ઘૂસ્યો, એની માનો ફોટો હતો કે જે એના બાળકને ખોળામાં લઈને બેસી છે. એ જોઈને એનું મન થોડુંક પીગળ્યું તો ખરા, પણ બહુ પરવા ન કરી. ત્યાં જ કોઈ આપીને કહ્યું કે લે બેટા, આ તારી માં આ પત્ર આપીને ગઈ હતી કે જ્યારે હું મરી જઈશ ત્યારે જ આ આવશે, પણ મારો દીકરો જ્યારે આ ઘરમાં આવે તો આ પત્ર જરૂર આપજો. અને પત્ર પેલા દીકરાએ ખોલ્યો અને એમાં પેલી માએ લખ્યું હતું કે બેટા તું નાનો હતો ત્યારથી તને જોવા માટે મારી આંખો એટલી તડપતી, તને સુખી જોવા માટે મેં ઘરમાં જઈને લોકોના વાસણ માંજ્યા છે, લોકોના કપડાં પણ ધોયા છે, લોકોના અપશબ્દો પણ સહન કર્યા છે, એટલા માટે જ કે મારો દીકરો સુખી રહે. પણ જ્યારે એકનો એક દીકરો છે, તું દૂર રહેતો, તને જોવા માટે મારી આંખો તડપી જતી, મારું મન તરસતું. પણ આજે એક વાતનો સંતોષ મને છે કે બેટા ભલે હું આજે તારી સામે નથી, પણ તારી સાથે એક સ્વરૂપે જરૂર છું. દીકરાને લાગ્યું કે શું વાત કરતી હશે. ત્યારે એની માએ આગળ લખ્યું, બેટા તને ખ્યાલ નથી, તું જ્યારે બહુ જ નાનો હતો અને રમતા રમતા એક ખિલ્લી તારા આંખમાં વાગી હતી અને એને કારણે તારી એક આંખ ફૂટી ગઈ હતી. અને મને એટલું દુઃખ થયું કે મારો દીકરો આ દુનિયાને જોઈ નહીં શકે અને પીડા હું સહન ન કરી શકી, એટલા માટે મેં મારી એક આંખ તને આપી હતી. અને તું આજે ભલે હું જીવતી નથી, પણ મારા આંખથી આ દુનિયાને જોશે તો મને લાગશે કે આ બધું મને મળી ગયું. ને ત્યારે દીકરાની આંખમાંથી ફૂટીને અશ્રુધારા વહી કે જુઓ તો ખરા, જે માની આંખ માટે હું માને તાના મારતો રહ્યો, હું માને અપમાનિત કરતો રહ્યો, હું માને સંભળાવતો રહ્યો, આજે હું દુનિયા પણ જોઉં છું તો એ જ માની આપેલી આંખો દ્વારા. એટલી વાર મેં એને અપમાનિત કરી આંખો માટે થઈને, પણ એણે એક વાર પણ મને જતાયું નહીં કે હું જે દુનિયા જોઉં છું એ એની આપેલી આંખને કારણે જોઉં છું. અને એટલું બધું આપીને પણ જે કંઈ ખબર ન પડવા દે એને તો માં કહેવાય. અને એ જ આપણા શ્રી યમુનાજી છે કે જેથી કહું પિય સંગ રંગ ભરી કરી કલોલે સબન કો સુખ દેન. શ્રી યમુનાજી પ્રભુ પાસે પણ જાય છે, પણ પ્રભુ એવા પ્રભુ કે જેમની પાસે કોઈ હોય તો પ્રભુ સિવાય કાંઈ દેખાય નહીં. પણ યમુનાજીને પરમ કૃપાલ કેમ કહીએ છે? પરમ પ્રભુ સાથે રમણમાં છે તો પણ મન ભક્તોના સુખનું ચિંતન કરે છે, માટે પરમ કૃપાલ.
જે પ્રભુની સાથે જઈને બધા જીવો બધું ભૂલી જાય, પણ પ્રભુ પાસે જઈને પણ યમુનાજી પોતાના સુખનો વિચાર નહીં, પોતાના ભક્તોના સુખનો વિચાર કરે છે. અને એવું આપવા વાળું યમુનાજી જેવું કોણ હોય છે જગતમાં? જેવું શ્રી યમુનાજી આપે એવું જગતમાં કોણ આપે? કે જે પણ જીવ યમુનાજીની પાસે આવે તો યમુનાજી એ જીવના હૃદયમાં એવા જ ભાવ પ્રભુ માટે જગાવી દે કે જેવા ભાવ યમુનાજીના હૃદયમાં પ્રભુ માટે છે. ને જે જીવ યમુનાજીની પાસે આવે તો યમુનાજી પ્રભુના હૃદયમાં પણ એ જીવના માટે એવા જ ભાવ જગાવી દે કે જેવા ભાવ પ્રભુના હૃદયમાં શ્રી યમુનાજી માટે છે. એવી કૃપા શ્રી યમુનાજી સિવાય બીજું કોણ કરી શકે? એવો અનુગ્રહ શ્રી યમુનાજી સિવાય બીજું જગતમાં કોણ કરી શકે? માટે તો કહ્યું, સબન કો સુખ દેન પિય સંગ કરત સેન, ચિત્ત में तब जब पड़त जैन तब ही बोले. અને શ્રી યમુનાજી કેવા છે તો કહે અતિ ही વિખ્યાત. શ્રી યમુનાજી કેવા છે? બોલે અતિ ही વિખ્યાત. મોટા મોટા દેવતાઓ પણ એમનું ગાન કરે. જો જે અતિ વિખ્યાત હોય ને પછી એમાં સરળતા આપણને ન દેખાય, પણ યમુનાજી કેવા છે? અતિ ही વિખ્યાત, સબ બાત ઇનકે હાથ પર, નામ લેત ही कृपा करी अतोले. યમુનાજી અતિ વિખ્યાત છે. મોટા મોટા દેવતાઓએ ખાલી કોઈ નામ લે ને તો પણ યમુનાજી ભાગતા ભાગતા એની પાસે આવી જાય, કારણ કે યમુનાજી માં છે. અને જ્યારે એક બાળક એની માને બોલાવે છે ને તો માં પણ જુએ છે કે મને બોલાવી તો રહ્યો છે, પણ મને ચાહે છે યા મારાથી કંઈક ચાહી રહ્યો છે. જેવી રીતે એક માં રસોડામાં કામ કરતી હોય અને નાનકડું બાળક બહાર બેઠું હોય અને રમતું રમતું માં 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 કરીને પુકારે તો માને લાગે કે મને બોલાવી રહ્યું છે, એને મારી જરૂર છે કે મારાથી કંઈક જરૂર છે. માં આવે અને રમવા માટે કંઈક રમકડું આપી જાય, અને રમકડું મળે તો બાળક રમવામાં લાગી જાય અને માને ભૂલે તો માને લાગે મને બોલાવે છે તો ખરા, પણ એને મારાથી કંઈક જોઈએ છે, હજી મારી જરૂર નથી. માટે માં ફરી જઈને કામ કરવા લાગે, અને જ્યાં થોડી વાર થાય ફરી બાળક બોલાવે માં 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 કરીને, અને માને લાગે હવે મને બોલાવે છે, હવે મને ચાહે છે કે હજી મારાથી કંઈક ચાહે છે. માં આવે અને કંઈક ખાવાનું આપી જાય અને બાળક ખાવામાં લાગી જાય અને માને ભૂલે તો માને લાગે મને બોલાવી તો ખરા, પણ હજી મારાથી જરૂર છે, મારી જરૂર આને નથી. ફરી રસોડામાં કામ કરવા લાગે, પણ જ્યાં થોડો સમય વીતે બાળક ભોજન પણ દૂર કરી દે, એ રમકડા પણ દૂર કરી દે અને માં 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 કરીને પુકારે, ત્યારે માને લાગે કે હવે એને મારાથી કંઈક નહીં, હવે એને મારી જરૂર છે. અને જ્યારે માને ખબર પડી જાય કે બાળકને હવે મારી જરૂર છે તો હજાર કામ કેમ ન હોય એ બધા મૂકીને ભાગતી ભાગતી આવશે અને આવીને પોતાના બાળકને ઉચકી લેશે. તો આપણે પણ જ્યારે યમુનાજીનું નામ લઈએ છે ને તો યમુનાજીને પણ વિચાર આવે કે આ મને ચાહે છે કે મારાથી કંઈક ચાહે છે. આ મને બોલાવે છે તો ખરા, પણ એને મારી જરૂર છે કે મારાથી કંઈક જરૂર છે. અને જે ઘડીએ શ્રી યમુનાજીને લાગે કે આ હવે મારાથી કંઈ નહીં, હવે આ મને ચાહે છે, તો લાખ કામમાં પણ યમુનાજી કેમ ન હોય એ ભાગતા ભાગતા આવે અને આવીને પોતાના જીવને પોતાના હૃદયથી લગાવી લે. એવી કૃપા કરવા વાળા શ્રી યમુનાજી છે. માટે કહ્યું અતિ ही વિખ્યાત, સબ બાત ઇનકે હાથ, નામ લેત ही कृपा करी अतोले. અને કહે દરસ કર પરસ કર ધ્યાન ही અમે ધરે. શ્રી યમુનાજીની કૃપાનું અનુસંધાન કઈ રીતે થાય? બોલે જ્યારે સન્મુખ હો તો દર્શન કરો, પાસે હોઈએ તો યમુનાજીનો સ્પર્શ કરીએ, અને કદાચ આપણને લાગે આપણે દૂર છીએ તો અહીંયા બેસીને માત્ર એમનું સ્મરણ પણ કરીએ, માત્ર એનું ચિંતન પણ કરીએ તો પણ શ્રી યમુનાજીની કૃપાનો અનુભવ આપણને થવા લાગે કે દરસ કર પરસ કર ધ્યાન હિય મેં ધરે, સદા ભજનાત ઇન સંગ ડોરે. અને જ્યારે શ્રી યમુનાજીનું નામ યા યમુનાજીનું ધ્યાન આપણા મનમાં આવે તો પ્રભુ પણ દૂર રહી શકતા નથી. બોલે કેમ? કારણ કે સદા ભજનાત ઇન સંગ ડોરે. અમારા પ્રભુ સદા શ્રી યમુનાજીની આસપાસ જ ઘૂમતા હોય. જેવી રીતે પુષ્પની અંદર મધુ આવે તો શું ભ્રમરને આમંત્રણ આપવું પડે? હા કે ના તો પાડો?
પુષ્પમાં જ્યારે રસ આવે તો ભ્રમર જાણી જાય છે અને ઉડતો ઉડતો આવી જાય છે. એમ યમુનાજીનું નામ એ પણ એ રસ છે, જેના મુખમાં, જેના નયનોમાં, જેના હૃદયમાં, જેના મનમાં શ્રી યમુનાજી આવે તો પછી પ્રભુને આમંત્રણ આપવું પડતું નથી. પ્રભુ ભાગતા ભાગતા આવી એ જીવની પાસે ફરવા લાગે, એ જીવના પ્રદક્ષિણા કરવા લાગે. એવું શ્રી યમુનાજીનું નામ છે. સદા ભજનાત ઇન સંગ ડોરે અતિહી સુખ કરણ. શ્રી યમુનાજી કેવા છે? બોલો તો ખરા. અતિહી સુખ કરણ. એક હોય સુખ કરણ અને એક હોય અતિહી સુખ કરણ. બંનેમાં ફરક શું? હું ઘણી વાર કહેતો હોઉં કે જે માંગીએ અને માંગતાની સાથે આપી દે એને કહેવાય સુખ કરણ. શું કીધું મેં જરા? સુખ કરણ કોને કહેવાય? એમની પાસે જઈને કંઈક કામના કરી અને કામના કરતાની સાથે વસ્તુ મળી જાય તો માનવાનું સુખકરણ. પણ યમુનાજી સુખકરણ નથી, યમુનાજી અતિહી સુખકરણ છે. અને અતિહી સુખકરણ કોને કહેવાય? કે એમની પાસે જઈને માંગો પણ તમારા હિતમાં હોય તો આપે અને હિતમાં ન હોય તો ન આપે, એને કહેવાય અતિહી સુખકરણ. ઘણીવાર આપણે અજાણતા એવી વસ્તુ માંગી લઈએ છે કે જેનાથી આપણે મોટી મુશ્કેલમાં પડવાના હોઈએ, તો પછી એવી વસ્તુ આપે એમાં કૃપા કહેવાય કે ન આપે એમાં કૃપા કહેવાય? ફરી જરા બોલજો, ફરી એકવાર બોલજો. હવે ફરિયાદ કરતા ઘણીવાર નાનું બાળક ચપ્પુથી રમતું હોય અને રમવામાં એને બહુ મજા આવતી હોય, બહુ આનંદ આવતો હોય, એની માં જોશે તો એને વળીને પણ ચપ્પુ લઈ લેશે, નહીં માને તો એક લાફો મારીને પણ લેશે. બાળકને લાગશે કે જે વસ્તુથી મને આનંદ આવતો હતો તો મારી માં થઈને મારાથી એ વસ્તુ કેમ લઈ લીધી? માં જાણે છે કે હમણાં જે વસ્તુ એને આનંદ આપી રહી છે ને એ જ વસ્તુ એને બહુ મોટી મુશ્કેલમાં પણ નાખી શકે એમ છે. તો કદાચ લાફો મારીને પણ ચપ્પુ લઈ લેશે તો એમાં એક કૃપા છે કે અકૃપા છે? હા, પણ આપણે શું માનતા હોય? બસ ખાલી આપતા રહે, આપતા રહે, આપતા રહે, આપણે એને કૃપા માનીએ છીએ. તો ખાલી આપતા રહેવું એ કૃપા નહીં. જે વસ્તુ નડતી હતી જીવનમાં એને થોડી સાઈડમાં કરી દેવી એ પણ કૃપા કહેવાય કે ન કહેવાય? હા કે ના તો પાડો. હા, કારણ કે આપણે હંમેશા એમ માનીને બેઠા હોય બસ ખાલી ઇનકમિંગ ઇનકમિંગ ઇનકમિંગ, ખાલી આવતું રે આવતું રે આવતું રે એને જ કૃપા માનતા હોઈએ. અને કદાચ જે મનને જોઈતું હતું એ ન આવ્યું તો આપણા મનમાંથી નીકળે પણ ખરા કે જુઓ યમુનાજી બધાને તો આપે છે, ખાલી અમને જ આપતા. બહુ સરસ. કેવું એક સાથે સ્વર નીકળ્યા છો. યમુનાજી બધાનું સાંભળે છે, ખાલી અમારું સાંભળતા. કેટલો હૃદયથી જો અંતરનાદ કહેવાય. ઘણા પૂછતા હોય ને અંતરનાદ કોને? અંતરનાદ, આત્માથી નીકળેલો અવાજ. તો આપણને ભલે લાગતું હોય કે બધાનું સાંભળે છે, ખાલી આપણું સાંભળતા નથી. તો હું ઘણી વાર કહેતો હોઉં અને ઘણી વાર મારા પ્રવચનમાં પણ કહું કે તમારો કોઈ હિતેચ્છી હોય અને એટલું હિત વિચારવા વાળો હોય કે તમે ક્યારે પણ એની પાસે જાઓ તમારી મદદ આવીને ઊભો રહે. તમે કોઈ પણ કામ માટે જાઓ તમારી હેલ્પ કરે. હવે તમે એને લઈને પર્વતના શિખર ઉપર ગયા અને તમે એને કહો કે ભાઈ જીવનમાં મને ક્યારે પણ ના પાડી નથી, મારી બધા કામમાં હેલ્પ કરી છે, બધા કાર્યો માટે મારો સાથ આપ્યો છે, આ છેલ્લું કાર્ય માટે સાથ આપીશ. બોલે શું? બોલે મારે સુસાઇડ કરવી છે, એવું કર, મને ધક્કો મારી દે. તો આ વખતે પેલો હેલ્પ કરશે કે નહીં કરે? હા, નહીં કરે. તો આ વખતે એને તમારી હેલ્પ કરી હોત તો એ કૃપા કહેવાય કે હેલ્પ ન કરી એ કૃપા છે? તો ઘણીવાર આપણે પ્રભુ પાસે એવી વિનંતી કરી બેસતા હોઈએ છે કે આપણને ન દેખાય પણ પ્રભુ જાણતા હોય કે આ પર્વતના ચોટી ઊભો રહી કૂદકો મારવા માંગે છે અને મારાથી સપોર્ટ માંગે છે કે હું ધક્કો મારું. તો એવા ટાઈમે પ્રભુ સાથ આપે? હા. તો જીવનમાં જ્યારે જ્યારે પણ આપણે એવા કોઈ કાર્ય કરતા હોઈએ તો અહીંયા શું કહ્યું કે જે માંગીએ આપે સુખકરણ, પણ માંગીએ પણ હિતમાં હોય તો આપે અને હિતમાં ન હોય તો ન આપે, એને કહેવાય અતિહી સુખકરણ. તો શ્રી યમુનાજી કેવા છે? અતિહી સુખકરણ, દુઃખ સબન કે હરન, યેહી લીનો પરન. જુઓ, દે જુકો લે. શ્રી યમુનાજીએ જેમ આપણે ભીષ્મ પ્રતિજ્ઞા કરી એમ યમુનાજીએ પણ એક પ્રતિજ્ઞા કરી છે. બોલે શું?
સબન કે દુઃખ હરન. જેટલા પણ જીવો છે એ બધાના જે એના શરણે આવે એ બધાના દુઃખોને હરવાનું શ્રી યમુનાજીએ પ્રણ લીધું છે. અતિ સુખ કરન દુઃખ સબન કે હરન યેહી લીનો પરન દેજુ કોલે. અને આ પરણ લીધું છે અને ભક્તોને વચન આપ્યું છે. તો જેમ એક આપેલી વસ્તુ પાછી ન લેવાય, તો યમુનાજી આ વચન બધા ભક્તોને આપ્યું છે કે જે પણ એમના શરણે આવે, જે પણ એનો આશ્રય કરે, યમુનાજી અસંભવને સંભવ કરવા વાળા છે. કોઈ પણ વસ્તુને બદલવા વાળા પણ શ્રી યમુનાજી છે. અને એમનાથી વધીને આપણે વિચાર કરવા જઈએ તો આ જગતમાં બીજું કોણ આપણને કંઈક કરી શકે. માટે કહ્યું અતિ સુખ કરન દુઃખ સબન કે હરન યેહી લીનો પરન દેજુ કોલે. અને આ યમુનાજીનું નામ મને હમણાં જ એકબીજાને જ્યારે ઉપર આવતો તો મને મળ્યા કે આપની સાથે અમે ક્રૂઝમાં હતા. ક્યાં ગયા? હા, અરે હા, એ ભાઈ બેઠા. બધાને ખ્યાલ હશે કે જ્યારે 5-7 વર્ષ પહેલા જ્યારે ક્રૂઝનું આયોજન હતું, વિશ્વ વૈષ્ણવ સંમેલન, ત્યારે એ ક્રૂઝની અંદર જ્યારે બીજો દિવસ હતો ને આપણે, અને એમાં નંદ મહોત્સવ ચાલતો હતો અને કોઈ અમારા અમદાવાદના ભાઈ આવ્યા હતા અને નંદ મહોત્સવ કરતા કરતા અચાનક એમને હાર્ટ એટેક આવ્યો અને ત્યાં જ આવીને મૂર્છિત થઈને પડી ગયા. એ જે પાણીની વચ્ચે ઇટલીમાં, અને ત્યાં ડૉક્ટરોને બોલાવ્યા અને ડૉક્ટરે એની પલ્સ જોઈ અને કહ્યું કે આ હવે જીવિત નથી. બધાએ બહુ જ પમ્પિંગ કર્યું, બહુ ટ્રાય કર્યો, એણે કહ્યું જીવિત નથી. ત્યારે મનમાં કંઈક વિચાર આવ્યો અને હોલમાં લગભગ 1500 લોકો બેઠા હતા. બધાને કહું કંઈ ના કરો, બધા યમનાષ્ટક કર્યો. અને એક સાથે બધાએ જ્યારે યમનાષ્ટક કર્યું અને 6ઠ્ઠો શ્લોક આવ્યો અને જેને ડૉક્ટરોએ મૃત ઘોષિત કર્યો હતો એ વખતે ત્યાંથી ઉઠ્યો. અને ડૉક્ટરે જવાની ના પાડી હતી, પણ જ્યારે પલ્સ જોઈને પલ્સ છૂટી ગઈ હતી, કહ્યું કે હવે આ જીવિત નથી. કેટલું પમ્પિંગ કર્યા પછી પણ આ યમુનાજીના નામનો મહિમા છે. અને યમુનાજીનું નામ અમૃત છે. અમૃત હું કેમ કહું છું? મૃતને પણ જીવાડી દે એને કહેવાય અમૃત. અને શ્રી યમુનાજી જે કૃપા કરે છે, કૃપાનો અનુભવ જ્યારે આપણે કરીએ, અને જ્યારે પણ જીવ શ્રી યમુનાજીને બોલાવે છે, જ્યારે પણ જીવ શ્રી યમુનાજીને પુકારે છે, ત્યારે શ્રી યમુનાજી પધારે છે. જ્યારે પણ આપણે પુકાર કરીએ. મને ખ્યાલ છે અમે ક્યાં હતા, જેસલમેરમાં હતા કે આપણે હતા, હા, જેસલમેરમાં અમે લઈ ગયા હતા અને ત્યાં કીધું કે જે કેટલા વર્ષથી વરસાદ નથી ને લેક ખાલી છે ને બધું ખાલી છે. પહેલા દિવસે યમુનાષ્ટક થયું, આજ યમુનાજી પધારે ગવાયું, અને એ રાતે અમે લોકો સૂતા હતા અને જગાવા આવ્યા કે એવો વરસાદ કે આખા ઘરમાં અમારે પાણી તરતા બધું. અને કહેવા તાત્પર્ય એટલું કે જ્યાં યમુનાજીનું નામ ગુંજે, હું તો હંમેશા કહું છું કે શ્રી યમુનાજી તો પ્રગટ છે. જ્યાં જીવ બેસીને એમના નામને પુકારે છે, એમના નામને ગાય છે, ત્યાં યમુનાજી ન પધારે એ સંભવ જ નથી. પધારે જ છે. કોઈના સ્વરૂપે પધારે છે, કોઈ રૂપે પધારે છે. આપણી દ્રષ્ટિમાં એ જોઈએ કે આપણે એની અનુભૂતિ કરી શકીએ, પણ યમુનાજી તો પ્રગટ ત્યાં પધારે છે. અને એટલા માટે તો કહ્યું કે અતિ સુખ કરન દુઃખ સબન કે હરન યેહી લીનો પરન દેજ કોલે એસી શ્રી યમુને જાન તુમ કરો ગુણગાન. એવા શ્રી યમુનાજીને જાણો કે જો ભક્તોના માટે ભક્તોના દુઃખોને કેમ કરીને દૂર કરવાનો જેણે પ્રણ લીધો છે, અને એવા યમુનાજી કે જે પ્રભુની પાસે રહીને પણ પોતાના સુખનો વિચાર નહીં, પોતાના ભક્તોના સુખનો વિચાર કરે છે. એસે શ્રી યમુને જાન તુમ કરો ગુણગાન રસિક પ્રીતમ પાય નગ અમોલે. અને કહ્યું કે એવા યમુનાજીને એકવાર જાણશો તો એમના ગુણગાન કર્યા વિના રહી નહીં શકો. એવા શ્રી યમુનાજીની લીલાનું, એમની કૃપાનું ચિંતન અને સ્મરણ કરશો તો પછી એનું ચિંતન કર્યા વિના રહી નહીં શકો. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય. આપણે શું નક્કી કર્યું હતું એક દરેક પદ ગવાય પછી? શું? અચ્છા, એક કડી તમારે ગાવાની, બરાબર? તો એક કડી આપણે અને બધાએ ગાવાનું છે, બરાબર? શ્યામ સુખ ધામ જહાં
દ્વિતીય પદના અંદર શહેરાઈ મહાપ્રભુજી કહી રહ્યા છે કે પ્રભુનું પરમનન્ટ એડ્રેસ કયું. અલગ અલગ જગ્યાએ પ્રભુએ પોતાનો પરિચય આપ્યો છે અને કહ્યું છે મારા ભક્તો ગાતા હું ત્યાં રહું છું, હું અહીં છું ત્યાં હોઉં છું. પણ જોવા જઈએ તો એવી કઈ જગ્યા કે જ્યાં પ્રભુ નિત્ય રહે છે? તું કહે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. હવે જો ભગવદ્ ગીતામાં જ્યારે પૂછું તો ભગવાન શું કહે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ અર્જુન તિષ્ઠતિ. ભગવાને કહ્યું કે હું ક્યાંક રહેતો હોઉં તો ક્યાં રહું છું? બોલે ભક્તોના હૃદયમાં રહું છું. તો પ્રભુ આપણા હૃદયમાં રહે છે કે નહીં? 3 લોકોએ હાથ પાડી. ચલો, શું લાગે છે તમને? આપણા હૃદયમાં પ્રભુ છે કે નહીં? ઘણા હા પાડે છે, ઘણા હજી ક્લિયર નથી, ઘણા કાલે એક્સરે કરાવીને કહેશે. તો શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. બોલે પ્રભુ ક્યાં છે? તો ભગવાને કહ્યું કે હું તો દરેકના હૃદયમાં છું. અને જો દરેકના હૃદયમાં હોય તો પછી આપણા હૃદયમાં પણ હોય કે ના હોય? તો હમણાં હશે કે નહીં હોય? હવે જો ભગવાને કહ્યું કે દરેક વિષ્ણુના યા દરેક વ્યક્તિના હૃદયમાં હું બિરાજું છું. હવે દરેકનું હૃદય પ્રભુનું ઘર છે, તો પ્રભુ 24 કલાક અંદર રહેતા હશે કે થોડો ટાઈમ બહાર, થોડો ટાઈમ અંદર? બાજુવાળાને વધારે ખબર હોય, આપણને હંમેશા લાગતું હોય એવું. પૂછી લો બાજુ. હંમેશા દરેક કથામાં જ્યારે વ્યક્તિ બેઠા હોય ને એને લાગતું હોય કે બાજુવાળો, લેફ્ટ સાઈડ વાળો છે ને બહુ જ જાણકાર છે અને રાઈટ સાઈડ વાળો બિચારાને કંઈ નથી આવડતું. તો જ્યારે ઉપદેશ આપતો હોય તો રાઈટ સાઈડ વાળાને આપે, અને કંઈક જાણવું હોય તો લેફ્ટ સાઈડ વાળાને. તો ક્યાં હતા આપણે? હા, કે ભગવાન આપણા હૃદયમાં છે. હવે જો ભગવાન આપણા હૃદયમાં છે તો 24 કલાક અંદર હોય કે થોડો કલાક બહાર હોય, થોડાક અંદર હોય? હા, અને બાજુવાળાને ખબર નહીં હોય આ વાત. 24 કલાક અંદર હોય કે ક્યારેક બહાર પણ પધારે, આપણે અંદર પણ. તમે જ્યારે તમારા ઘરને કોઈને બતાવો તો એમ કહો ને કે આ મારું ઘર છે, હું આમાં રહું છું. એમ તમે બતાવો કે મારું ઘર છે, હું આમાં રહું છું. પણ એમાં તમે 24 કલાક બેઠા હો છો કે બહાર નીકળો છો? હા હા કે ના તો પાડો. બહારે જાઓ છો, પછી ઘરમાં પણ જાઓ છો, તો એ ઘર તમારું કહેવાય કે ન કહેવાય? તો આપણે એમ કહીએ કે આપણા પ્રભુ આપણા હૃદયમાં બિરાજે છે. તો હૃદયમાં બિરાજે છે, પણ હૃદયથી બહારે પધારે છે કે નથી પધારતા? એક વાત તમને કહું, જ્યારે હૃદયમાં બિરાજતા હોય એ ટાઈમે આપણી અંદર ભગવત ધર્મો જાગે કે એનાથી વિરુદ્ધ ધર્મો જાગે? અને પ્રભુ જ્યારે બહાર પધારે તો પછી એમનાથી વિપરીત ધર્મો જાગે કે ના જાગે? હા કે ના તો પાડો. પાછળવાળા, આ સાઈડવાળા. બહુ સરસ. તો જ્યારે પ્રભુ હૃદયમાં બિરાજતા હોય તો એનું લક્ષણ શું? એ સમયે ભગવત ધર્મો આપણી અંદર જાગે, કારણ કે જે બિરાજે છે એના ધર્મો જાગે. અને પ્રભુ બહાર પધારે તો એનાથી વિરુદ્ધ ધર્મો જાગે. તો મને બતાવો, ભગવત ધર્મો કયા કયા કહેવાય? સત્સંગ બહુ સરસ, પછી સારા વિચારો બહુ સરસ, સેવા બહુ સરસ, સ્મરણ, કેવા સારા સારા શબ્દો છે વાસીમાં વૈષ્ણવ પાસે. પછી આગળ પ્રભુથી જોડાયેલા રહેવું એ ભગવત ધર્મો છે. બીજું વૈષ્ણવનો સંઘ બહુ સુંદર. પછી શું ગમે નહીં? સંસારિક વાત ગમે નહીં. વાહ. કીર્તન, પછી શ્રવણ બહુ સરસ, પછી ચિંતન, પછી આ ગૂગલ ખોલ્યું છે કે શું થયું? આ બધા ભગવત ધર્મો છે, અચાનક પ્રગટ થયા બધા. એટલે હવે ભગવત વિરુદ્ધ ધર્મ કયા કયા કહેવાય? બહુ સરસ. ક્લેશ, પછી ક્રોધ, પછી ઈર્ષા, પછી રાગ દ્વેષ, પછી કેટલા ફટાફટ હવે તો આમાં જવાબ આવે છે. અહંકાર, પછી
નિંદા, બહુ સરસ. પછી ઈર્ષા. હવે જો આ બે લિસ્ટ બનાવી આપણે. એક એ કે જે ભગવત ધર્મો હોય, અને ભગવત ધર્મો ક્યારે? જ્યારે પ્રભુ અંદર બિરાજતા હોય. અને બીજું એ કે એનાથી વિરુદ્ધ ધર્મો, એ ક્યારે હોય? કે જ્યારે પ્રભુને આપણે બહાર મોકલતા હોઈએ. તો બતાવો, આ બંને લિસ્ટમાંથી તમને કઈ લિસ્ટ વધારે ફેમિલિયર લાગે છે? આપણી તો ભગવત આ લોકો વધારે, આ બંને લિસ્ટમાંથી વધારે કઈ લિસ્ટ તમને વધારે કનેક્ટેડ લાગે છે? ભગવત ધર્મોવાળી કે વિરોધ ધર્મોવાળી? 24 કલાક સેવામાં રહો છો કે એમાંથી અડધા કલાક ક્રોધે થાય છે, ઈર્ષાએ આવે છે, નિંદાએ કરો છો? હા, તો ભગવત વિરોધી ધર્મ ક્યારે જાગે? જ્યારે પ્રભુને આપણે આપણાથી બહાર મોકલી દઈએ છીએ. અને પ્રભુ જ્યારે હૃદયમાં પધારે ત્યારે ફરી ભગવત ધર્મો. જો હમણાં બધા ભગવત નામ લઈ રહ્યા છો, ભગવત ગુણગાન કરી રહ્યા છો, આ ભગવત ધર્મ કેમ આવી રહ્યું છે? કારણ કે યમુનાજીના ગુણગાન. અને યમુનાજીના ગુણગાન જ્યાં જ્યાં થાય ત્યાં શ્યામ સુખ ધામ જહાં નામ, પ્રભુ આવીને હૃદયમાં બિરાજી જાય. હૃદયમાં બિરાજી જાય તો સહજ રૂપમાં ભગવત સત્સંગની ઈચ્છા થવી, ભગવત ચિંતન થવું, ભગવત કથા શ્રવણમાં તત્પરતા, ભગવત કીર્તનમાં રુચિ, આ બધું ક્યારે આવે? જ્યારે ભગવાન હૃદયમાં બિરાજતા હોય. તો આપણે આપણા પ્રભુને હૃદયમાં વધારે રાખીએ છીએ કે બહાર વધારે રાખીએ છીએ? કારણ કે કહેવાય ને, જેનું હૃદય લૌકિક વિષયોમાં બળતું હોય તો બળતા ઘરમાં કોઈ રહે નહીં, એને બહાર જવું પડે. જ્યારે આપણું હૃદય પણ લૌકિક વિષયોથી બળતું હોય તો પ્રભુને પણ લાગે હવે મારે ગાય ચરાવવા જવાનો સમય થયો, ચરાઈને આવું. તો પાછું હૃદયમાં શાંતિ ન હોય તો પ્રભુને લાગે કે હા જવું તો છે પણ હજી ઉતાવળ નથી કરવી, શાંતિથી જવું છે. પણ કહેવાય કે જ્યારે જ્યારે પણ યમુનાજીનું નામ જે જીવ લે, જ્યારે જ્યારે પણ યમુનાજીના નામનું રટન કરે તો પ્રભુ શું કહે? શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. જે પ્રભુ બીજે ક્યાંય મળે કે ન મળે, એ પ્રભુ મળે તો ક્યાં મળે? જ્યાં શ્રી યમુનાજીના નામ લેવાતા હોય, જ્યાં શ્રી યમુનાજીનું ગુણગાન થતું હોય. અને જો જ્યારે જ્યારે પણ યમુનાજીનું ગુણગાન થાય ત્યારે પ્રભુ કોઈ ના કોઈ સ્વરૂપે ત્યાં પધારે. મને ખ્યાલ છે અમારા દિલ્હીમાં એક વૈષ્ણવ, અને પહેલા બહુ વર્ષોથી એને ત્યાં ક્રમ ચાલતો કે જે આપ ગમે ત્યાં બિરાજતા હો ને તો 31 ડિસેમ્બરમાં એના ઘરે કંઈક બધા વૈષ્ણવ ભેગા, કે છોકરાઓ બહાર ફરવા જાય એના કરતાં આપણે કીર્તન કે એવું કંઈક રાખીએ. તો વર્ષો સુધી એને ત્યાં ક્રમ દિલ્હીમાં કે ત્યાં બધા રાતે ભેગા થાય અને ત્યાં અમે ધૂન ને ભગવત નામ ને બધું લઈએ આ સુધી, અને બધા યંગસ્ટર્સને બધાને બોલાવે. તો એનાથી પહેલાં જ્યારે ત્યાં ગયા, 2 દિવસ પહેલાં દિલ્હીમાં જ કોઈને ત્યાં અન્નકૂટ હતું, તો હું અન્નકૂટમાં ગયા, ત્યાં પ્રવચન હતું. અને એમાં મેં એમ કીધું હશે કે જ્યાં જ્યાં પણ મનોરથ વૈષ્ણવ કરે, જ્યારે જ્યારે પણ ઘરમાં કોઈ પણ ઉત્સવ હોય ને તો શ્રી યમુનાજી ત્યાં કોઈના કોઈ સ્વરૂપે પધારે. કારણ કે ભગવત લીલા અને ભગવત પ્રભુને બિરાજવામાં સુખ ક્યાં છે એ યમુનાજી સિવાય કોઈ જાણે નહીં. અને ભગવત લીલા અને ભગવત પરિકરને સિદ્ધ કરવું એ યમુનાજીનું કાર્ય. એમના કોઈ ને કોઈ રૂપે તમે જોજો, ઘરમાં મનોરથ કરતા હો ને, અચાનક કોઈ આવશે ને કહેશે કે જો અહીંયા આ પીછવાય નહીં, આ પીછવાય લગાવે તો વધારે સારું રહેશે. એક મારી પાસે નહીં બોલે, હું લઈને આવું. થોડાક તમે ફેરફાર કરો અને આખું વસ્તુ બદલાઈ જાય, એવું થાય છે કે નહીં ઘણી વાર? કે જ્યારે જ્યારે પણ કોઈ ઉત્સવ હોય શ્રી યમુનાજી કોઈ ન કોઈ રૂપે ત્યાં પધારે, આ એમના સખી સ્વરૂપે પધારે. જ્યારે આ વાત મેં કરી તો આ 31 ડિસેમ્બરે જેને ત્યાં કાર્યક્રમ હતો એ મને પૂછવા માટે આવ્યા. મને કહે કે જે ખરેખર આપણે ત્યાં ઉત્સવ હોય તો યમુનાજી પધારે. મેં કહ્યું હા ચોક્કસ પધારે, કેમ ના પધારે? હું તો કહીને ભૂલી ગયો અને આ વાત એમણે પકડી લીધી. અને જ્યારે રાતે એમને ત્યાં કીર્તન થતા હતા અને એમના મનમાં તાપ હતો કે બધાના ઘરમાં જ્યારે જ્યારે પણ ઉત્સવ થાય તો શ્રી યમુનાજી પધારે, અને યમુનાજી પધારે તો પછી મારા ઘેરે પધારશે, અને મારા ઘેરે કેમ ના પધારે એ તાપ એને થયો. અને આખો હોલ ભરેલો હતો, લગભગ 250-300 વૈષ્ણવ બધા ઘરમાં અહીંયા ખૂણે ખાંચરે બધા હતા. અને જ્યાં ખૂણે ખાંચરે બધા હતા અને રાતે 2:30 વાગ્યા હશે, અને એના મનમાં એ ચાલતું હતું કે ઘરમાં કીર્તન હોય, મનોરથ હોય, સત્સંગ હોય તો શ્રી યમુનાજી પધારે તો મારે ત્યાં કેમ ના પધાર્યા? અને એમ વિચાર કરી કંઈક વિચાર્યું એણે, અને 2:30 વાગે મને કહ્યું કે જે આપ કોઈ યમુનાજીની ધૂન બોલો ને. હવે મારા મનમાં મને ખબર નહીં કેમ આ કહે છે, પણ એના મનમાં ચાલતું હતું કે મારા ઘરમાં ઉત્સવ છે તો મારા ઘરમાં યમુનાજી કેમ ના પધારે? પધારશે કે નહીં પધારે? આ તાપ એના મનમાં હતો. અને કહેવાય કે જ્યાં 2:30 વાગે આ યમુનાજીની ધૂન ત્યાં બેસેલા બધા એક સાથે ગાવાની શરૂ કરી અને 10 મિનિટ થઈ હશે, એ ઘરની જેટલી દિવાલો, એ ઘરના જેટલી બારી બારણા, દરેકમાંથી જલના રેલા આવવાના ચાલુ થઈ ગયા. આજે દિલ્હીમાં બધા લોકો ત્યાં રેકોર્ડિંગ છે,
એક સાથે રેલના રેલા. બધાને લાગ્યું વરસાદ આવ્યો કે શું, ભાગીને ઉપર ગયા. ઉપર કંઈ નહીં, લાગ્યું કંઈક લીકેજ થયું છે, એ જોયું, એ કંઈ નહીં. આખી રાત જ્યાં સુધી એ લોકો ભગવત નામ લેતા રહ્યા, આખા ઘરના બધા દિવાલોમાંથી જલના રેલા ત્યાં ચાલુ થયા. માનો આ કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપણને ભરોસો આવે કે આજે પણ જ્યારે પણ જીવ જ્યાં પણ જીવ શ્રી યમુનાજીને પોકારે છે, યમુનાજી ત્યાં નિશ્ચિત પધારે છે, એમાં કોઈ બેમત નહીં. અને સવારે બધા જોવા ગયા, ત્યાં જલના રેલા આયા હોય તો કોઈક તો નિશાન હોય ને. સવારે જોવા ગયા, ત્યાં દિવાલોમાં કોઈ નિશાન નહીં. બાકી દિવાલોમાંથી, બારીમાંથી, બારણામાંથી પણ જલના રેલા આખી રાત. ત્યારે કહેવાનું માત્ર એટલું તાત્પર્ય કે આપણને લાગે કે કૃપા 500 વર્ષ પહેલા આપણે અનુભવ કરતા હતા એવું નહીં. એ કૃપા આજે પણ પ્રગટ છે. શ્રી યમુનાજી આજે પણ પ્રગટ બિરાજે છે. આજે પણ એ જ લીલા પરિકર છે. અને આપણે પણ એ જ શ્રી વલ્લભના કૃપા પાત્ર છીએ કે શ્રી યમુનાજી જેના ઉપર કૃપા વરસાવવા માટે પધાર્યા છે. માટે કહ્યું કે શ્યામ સુખ ધામ જહાં નામ ઇનકે. પ્રભુ કેવા પ્રભુ? બોલે સુખધામ. અને સુખધામ પ્રભુ ત્યાં પધારે છે કે જ્યાં જીવ યમુનાજીનું નામ લે છે. અને સુખધામ પ્રભુ કોને કહેવાય? કે જેવા મનોરથ ભક્ત કરે એવા મનોરથ મારે પૂરા કરવા છે એવો સંકલ્પ કરીને જ્યારે પ્રભુ આવે એને કહેવાય સુખધામ પ્રભુ. નહીં, જ્યારે પ્રભુ અને સ્વામીજી બિરાજતા હતા અને સુરદાસજી સુંદર પદો ગાઈ રહ્યા હતા, અને જેવી લીલા પ્રભુ કરે એવા પદો સુરદાસજી ગાય. અને ત્યારે સ્વામીજી જઈને સુરદાસજીને કહ્યું કે મારા મનમાં એક મનોરથ છે. બોલે શું? કે હમણાં તો જેવી લીલા અમે કરીએ છીએ એવા પદો આપ ગાઈ રહ્યા છો, પણ હવે અમારો મનોરથ એ છે કે જેવા પદ આપ ગાઓ એવી લીલા અમે કરીએ. ભક્તને આધીન, ભક્તને વશ થઈને જ્યારે પ્રભુ પધારે અને ભક્તને શેમાં આનંદ આવે એવી લીલા કરવા માટે જ્યારે પ્રભુ તૈયાર થઈ જાય તો એને કહેવાય સુખધામ પ્રભુ. અને એ સુખધામ પ્રભુ ક્યારે પધારે? કે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. જ્યાં પણ જીવ શ્રી યમુનાજીનું નામ લે છે, જ્યારે પણ જીવ શ્રી યમુનાજીનું નામ લે છે, ત્યાં પ્રભુ સ્વયં પધારે છે. અને કેવા? શ્યામ સુખધામ પ્રભુ. और आए हिय में बसे, निषदिना प्राणपति आए हिय में बसे. અને નિષદિના, જો નિષદિના કેમ કહ્યું? નિષદિન એટલે દિવસ રાત્રિ પણ કહેવાય, અને નિષદિના એટલે જીવનના સુખના સમયમાં પણ અને દુઃખના સમયમાં પણ, જીવનના આનંદમાં પણ અને જીવનની ચિંતાની ક્ષણોમાં પણ, જીવનની સફળતામાં પણ અને જીવનની અસફળતા, એને કહેવાય નિષદિના. આપણે ત્યાં કહેવાય ને એવી જીવનમાં, હું ઘણી વાર કહેતો હોઉં કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે પૂરો ખરાબ હોય. દુનિયામાં કોઈ વ્યક્તિ એવો નથી કે જે બિલકુલ ખરાબ હોય, પણ દરેક વ્યક્તિના જીવનમાં અમુક એવી કમજોર ક્ષણ આવે છે. અને કમજોર ક્ષણમાં વ્યક્તિ સાચવી ન શકે તો આખી જીવન એને ભોગવવું પડે કે ન ભોગવવું. ચાહે લાખ સારા કામ કર્યા હોય, લાખ સારી પ્રવૃત્તિ કરી હોય, દુનિયા એ નહીં જુએ. દુનિયા એ જોશે ક્યાં ચૂક્યો. તો એ કમજોર ક્ષણોની અંદર માણસ પોતાને કઈ રીતે સાચવી શકે, પોતાને કઈ રીતે બચાવી શકે? તો કહે નિષદિના પ્રાણપતિ આએ હિય મેં બસે. કે જ્યારે પણ જે જીવનની કમજોર ક્ષણો હોય ને ત્યારે આપણો ભગવદ આશ્રય હલી જતો હોય છે. યા બહુ દુઃખ આવે ને તે દુઃખના સમયમાં પણ ભગવદ આશ્રય હટી જાય. ઘણીવાર જીવનમાં બધું સારું થતું હોય ને તો પણ ભગવદ આશ્રય હટે. એમ માનવા લાગીએ આપણે, આ તો હું મહેનત કરું છું, મારી બુદ્ધિથી બધું કરું છું અને મેળવું છું, એમાં ભગવાન ક્યાંથી આવ્યા? કદાચ બહુ સફળતા આવે ને તો પણ માણસની બુદ્ધિ બગડે, કદાચ બહુ નિષ્ફળતાઓ આવે તો પણ ભગવદ આશ્રય છૂટે. નિષદિના. અને આ એવી ક્ષણો છે કે જેમાં આપણો ભગવદ આશ્રય હટતો હોય તો કહે કે એવા સમયમાં આપણા પ્રભુથી આપણી દૂરી વધી જાય છે. આપણા પ્રભુથી આપણી દૂરી વધી જાય. જેમ ઘરમાં પેલા કોર્ડલેસ ફોન હોતા, જે એનું મેઇન મશીન મૂક્યું હોય એની રેન્જમાં રહો તો એ ફોન કહેવાય, અને રેન્જથી બહાર નીકળો તો પછી એ રમકડું કહેવાય. તો જ્યારે જીવનમાં તકલીફો આવે છે, ક્યારે આવે છે? કે અજાણતા આપણે પ્રભુની લક્ષ્મણ રેખાને ઉલ્લાંઘી ગયા, અજાણતા આપણે પ્રભુની રેન્જમાંથી નીકળી ગયા. અને રેન્જમાંથી નીકળી ગયા તો જીવનમાં જે વસ્તુઓ હમણાં સુધી ટળેલી હતી એ બધી જીવનમાં ઘૂસે છે.
અને હું હંમેશા કહેતો હોઉં છું, જો જીવનની અંદર પણ કોઈ પણ તકલીફ કે કોઈ પણ મુશ્કેલ આવે ને, એ આપણને સૂચના આપ્યા વિના આવતી નથી. શું કહ્યું મેં? જીવનમાં કોઈ પણ તકલીફ કે કોઈ પણ મુશ્કેલ આવે, એ સૂચના આપે છે ને પછી આવે છે.